इन पैरों में पाइए नहीं। सतगुरु न्यारा रहत सकल थे, कोई एक कूली में काही। सुनो रे सत के बन जा रे, एक बात कहूं समझा। હવે આમાં એવું કે છે શાસ્ત્ર પુરાણ ભેખ પંથ ખોજો। હવે શાસ્ત્રોમાં જોશો તો સદગુરુની વ્યાખ્યા મળશે, સદગુરુ શાસ્ત્રમાં મળશે, પછી પુરાણો, શાસ્ત્ર પુરાણ અને ભેખ એટલે આપણી માન્યતા દૂર કરે છે, આપણો જે ભ્રમ છે ને વર્ષોથી સંસાર બન્યો ત્યારથી કે સદગુરુ ખાસ કરીને આધ્યાત્મિક દ્રષ્ટિ, આધ્યાત્મિક માર્ગે, સંસારના માર્ગમાં તો ગુરુ ગણાય નહીં, એ વસ્તુ અલગ છે, અહીંયા આની વાત છે આત્માના કલ્યાણમાં। તો આપણી પહેલી દ્રષ્ટિ કેવી હોય, વેશધારી હોય ને, આ જો એ જ પ્રસંગ આવશે ને વેશધારીમાં જ ખોજ કરશે ને, પણ ક્યાંય એના આત્માને શાંતિ મળી તો આ પ્રસંગ ઉપરથી આપણે શું સમજશું આજ ઘરે ગયા પછી? લે આજે જ આવશે ઘરે ગયા પછી કાંઈક તો વિચાર કરવું ને, કા લે દર વર્ષે સાંભળી હતી તો લાઈટ તો ક્યારેક જ થાય ને। શાસ્ત્ર પુરાણ અને ભેખ, એક એટલે વેશ ને, વેશ કે નહીં, અને પંથ એટલે સંપ્રદાયમાં જાઓ, પણ સંપ્રદાયની જે પદ્ધતિ છે એ પ્રમાણે સંપ્રદાયનો આગેવાન કે મેન ઓલો હોય ને, સંપ્રદાયનો સ્થાપક, એ જે નીતિ નિયમો બહાર પડે એ જ નીતિ નિયમમાં રહેવું, અને એવી જડતા બંધાઈ જાય પછી જયારે સત્ય ખોજવાની વાત આવે ને તો એમ કે ના અમને પહેલેથી ગળ સુધીમાં પાડ્યું, એટલે આ માર્ગ અમારથી મુકાય નહીં, એટલે પંથ ખોજો। આવી બધી જગ્યાએ જો તમે સદગુરુને ખોજવા જશો તો ઇન પૈડો મેં પાઈએ નહીં, આ કોઈ જગ્યાએ તમને સદગુરુ મળશે નહીં। તો સદગુરુ ન્યારા રહત સકલ છે, આ બધી વસ્તુ છે ને શાસ્ત્ર પુરાણ ભેખ અને પંથ, આ બધાથી સદગુરુ તો ન્યારા છે, અને એમ કઈ રસ્તે હાલતા થોડા મળી જાય। અને આજ તો પછી આપણો ફાયદો છે, એનો તો ઠીક આપણો। મને હમણાં એક સુંદર સાથે 3 દી પહેલા હું બેઠો હતો, મને કે તમારું વિતક સાંભળવાના તમે મને કેટલા આપશો? હા સાંભળવું, એટલે એ કે હવે વક્તા વધી ગયા છે, શ્રોતાની ખેટ પડે છે, સમજા, ખાલી એમ મજાક કરતા હતા, આમ સિરિયસલી લેતા નહીં। તો મને જ બોલે, મેં તો આ તો મને કંઈક આપશે, તો એને મને કીધું તમે મને કેટલા આપશો? મેં તો આ તો સારું બહુ ને, હવે આપણે પછી તો વક્તા ઘટે તો જ ઘટે ને, વક્તાને કંઈક આપવું પડે, આ તો આપે, આ તો ખાલી મજાક માટે, પણ એવું નથી લાગતું? લાગે છે એવું આવું ઘણું, એ તો આપણે એમાં ઊંડા ઉતરીને તો ખબર પડે। કોઈ એક કુલીને કાંઈ એટલે રાહ ચલતા બધાય સદગુરુ ન હોય, એ તો ક્યારેક તમારો એવો સમય હોય અને તમારી આત્મા એના એવો ભાગ્ય હોય ને, સૌભાગ્ય હોય તો તમને સદગુરુનો ભેટો થાય, એમ ન થાય। હવે બાકીના તો કેવા, જોજો આને બહુ પગે ન લાગુ, કારણ કે એક બે મેં વિડીયો મોકલ્યો હતો, જેને તેને પગે ન લગાય, પેલા તમે તો જાગૃત થાવ, એ વ્યક્તિ તરફથી તમને શું મળ્યું તો પગે લગાય, અને પગે લાગે એટલે વડીલ હોય એવું નહીં, એ તો શાસ્ત્રો શીખવે છે વડીલોને માન આપવું પગે લાગે, પણ તમે અમુક જે બીજા વ્યક્તિને પગે લાગો છો તો એના તરફથી તમને મળ્યું, તમને અંદર એવો કયો અડગ થયો, એવો કયો ભાવ થયો તમે પગે લાગો? એટલે પગે લાગવાની ના નથી, પણ પગે કોને લાગો ને એ જરાક જુઓ, રાહ ચલતે બધાના મન ન કરાય, પણ તમે બહુ સસ્તા થઈ જાઓ, એટલે રબત કરે ને ઓરંગ કો નીંદે, એટલે આવા જે હોય ને જે વાદ વિવાદ કરતા હોય, આપણે સંસારમાં તો હાલે ને, ધંધામાં, આપણા ઘરે, ભાઈઓમાં, સોસાયટીમાં, એ તો છે, પણ એ બધું છોડીને પછી આ પદ ઉપર બેઠા ને આ જે પ્રચાર પ્રસાર કરતા હોય ને, જ્ઞાનની વાત છે, શાસ્ત્રોના શાસ્ત્રાર્થ થાય અને એમાં વાદ વિવાદ ઉપડી જાય। એક તો વાદ વિવાદ એ કરે અને પાછા હું હાસો, જ્ઞાની હોય ને એમ કે હું હાચો, આત્મજ્ઞાની હોય ને એને કઈ સાબિત કરવાની જરૂર પડે નહીં, આત્મજ્ઞાનીને કોઈ પદ પ્રતિષ્ઠાની જરૂર જ નથી, અને એ તો સત્ય જ કે, સત્ય કહો ને તો જ યાદ રાખજો આત્મજ્ઞાન એવું કે, આત્મજ્ઞાનથી આત્મબળ આવે ને આવે, વિલ પાવર આવે તો જ તમે બે શબ્દો સાચા કહી શકો, નકર શરમમાં રહેવું પડે।
એટલે વાદ વિવાદ એ કરે અને પાછા હું હાસો એમ. એટલે ઓરન કો નીંદે, પોતાની નિંદા ન કરે, અને પોતાની નિંદા સાંભળે તો હોય બીજાની નિંદા કરવામાં આનંદ આવે. એટલે વાદ વિવાદ એ કરે અને પાછા બીજાની નિંદા એ કરે. બીજાની નિંદા કરતા કરતા પોતાના વખાણ કરે. પોતે તો ફરસ છે ને બધાથી એમ. એટલે આપ કો આપ બઢાવે. ગામ એના વખાણ ન કરે કોઈ તે. જો હું અહીંયા ગયો તો, હું આમ હતો, હું આમ, તમને શું લાગે હું ખાલી યાદ કરું છું એવું. આપ કો આપ બઢાવે. જ્ઞાન કથે ગુણ ગાય આપકે. ગામને જ્ઞાન આપે ને ગુણ કોના ગાય? કોના? પોતાના જ ને. જો એવી આપણી એક વાણીમાં ચોપાઈ છે ને, રે રૂ કરે ના તું કછું કે તું ઉર્જી ઉમતમાં હે રૂ. હજી તને આમ દેશ નતું તારું કરાય તારે. રિક્ષા પાછળ નતું લખ્યું આપણે દર વર્ષે કે તું તારું કર, આટલું જ લખ્યું તું તારું કર. જો તો આટલામાં કેટલું સમજી જવાય, જો આટલું સમજી જાય. તો અહીંયા તો રાજજી રૂ ને કે છે કે આ જીવ સૃષ્ટિ જેમ આ ગામના ગુણગાન ગાવામાં, પોતાના ગુણગાન ગાવામાં, ગામના વખાણ કરવામાં, પોતાનું વખાણ કરવામાં સમય કાઢે છે. તું એ કરવા આવી છો? રે રૂ કરે ના તું કછું અપની. તું તારો આત્મ ઉદ્ધાર કરીને તારે જાગવાનું છે. કે તું ઉર્જી ઉમતમાં હે. આ જે આમ સૃષ્ટિ છે એ જે ઉલઝનમાં પડી, સંસારમાં પડી છે, તારે એમાં જ રહેવાનું છે, એમાં જ ઉલઝું રહેવાનું છે. ઉંમર ગઈ ગુણ સિફતને એમાં આખી ઉંમર ગઈ ગુણગાન ગાવા મને વખાણ કરવામાં. તો હે હજુ ઈશક આયા ના હે. સમજાઈ જાય ચોપાઈ? હું આમ કરું ના હે એટલે શું થાય? નહીં, ચોપાઈ ને સમજો ને એટલે ઓટોમેટિક વર્તણૂક મંડે થવા. આ વાણી અઘરી છે નહીં હોય, આપણે બનાવી. એટલે જ્ઞાન કથે જ્ઞાન આપે ને પછી ગુણ ગાય આપકે એટલે પોતાના ગુણગાન ગાય ને ગામને જ્ઞાને આપે. અને આમ કરતા કરતા આમ જો ને છેલ્લું ચરણ હો હો કાર મચાવે. હો કાર અને મચાવે ને કાર. હું તો સુરતમાં જ જોઉં છું. સુરત બહુ ભક્તિ વાળું. જો સુરત જેવી ભક્તિ તમને આખા ગામમાં ક્યાંય ન દેખાય. કારણ કે ઘોડા બહુ ને આપણા રત્ન કલાકાર. આમ ભક્તિમય આમ થાય ને કથા હોય ઘણા. અરે તા તો મોટા મોટા વક્તાના પોસ્ટર કાં એક જગ્યાએ હોય ને એટલું તેના ધંધાની પબ્લિસિટી નહીં કરતા. જ્વેલર્સ હોય બીજું કર્યું. અને એવી રીતના કે ઓહો આ તો આમ શું કે કેવડા મોટા જ્ઞાની છે. તમને એવો રસ પાહે કે તમારો હાથમાં ઉધાર કા. જેમ જાણે સુખદેવ પરીક્ષિત સામે ન બેઠો એવું ને. પણ સુખદેવ છે ને સામે આવીને ઉભા રહી ગયા તો પરીક્ષિત સામે. પરીક્ષિતે પોસ્ટર નો જ માર્યા કે સુખદેવ મહારાજ આવે છે અને ભાગવત કથા કરવાના છે. મારી એ જેને ઉદ્ધાર કરાવો એ આવો. એટલે આ બધા ઓહોકાર છે. શું છે કે નહીં? બાકી જેમ ચર્ચા જ કરવી ને એને પબ્લિસિટી કરવાની કોઈ. હા, પબ્લિસિટી કરવી પડે. ક્યાં? ધંધામાં બધું કરવું પડે. ધંધામાં બધું જ કરવું પડે. પણ આ તો આત્માનો રસ્તો છે ને, આત્માના કલ્યાણ માટે. આમાં પબ્લિસિટીની કોઈ જરૂર નથી. ચાલો પ્રશ્ન હું પૂછું, જવાબ આપવા કોણ આવશે? એને ખબર હશે જોઈને બોલવાનું છે. જો રંગમહોલની 10 ભોમ વિશેષતા સાથે જણાવવાની છે. તમારે જવાબ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રથમ બોમ્બ મૂલ મિલાવટ તેમજ રસોઈ આવેલી. બીજી બોમ્બમાં ફૂલ બલવણી મંદિર. ત્રીજી બોમ્બમાં પરસાલ. ચોથી બોમ્બ નીરજની હવેલી. પાંચમી બોમ્બ રંગપરવાલી મંદિર. છઠ્ઠી બોમ્બ સુખપાલ. સાતમી બોમ્બ 42 ઈંડોળા. આઠમી બોમ્બ 44 ઈંડોળા. નવમી બોમ્બ ચારે દિશામાં સજા અને 10મી બોમ્બ ચાંદની. જો ગઈકાલે આપણે ચર્ચા થઈ ગઈકાલે કે ત્રીજા લીલાઈ પૂરી થઈ અને આપણે ત્રીજા દિવસમાં થોડીક એન્ટ્રી કરી કા. પણ ત્યારે સખીઓ એવી નહોતી એટલે સીધી એન્ટ્રી ક્યાં થઈ? અહીંયા તો દ્વાપરે ઠેકાડી દીધો. કળિયુગમાં મોહમ્મદ સાહેબ વહી ગયા અને સીધું વિક્રમ સંવત 1608
38 સીધા ત્યાં પહોંચી ગયા, ત્યાં પાછા અટકી ગયા આપણે. પણ એ પેલા આપણે લીધું હતું ને કે આ નવો બ્રહ્માંડ બન્યો ને, જૂનો અટકાવ્યો તો એ નવો શરૂ થયો, કે જૂનો અટકાવ્યો તો એ છે જ નહીં એને નવો જ શરૂ થયો, નકલ જ આખી. એમ આપણે કેમ કોપી મારી, કોપી જેમ કોઈને ખબર ન પડે ઓરિજિનલ ક્યાં છે, એવું ને, ઝેરોક્સ એમ. પણ આ માથડાની ક્યારેક આમ બોલી સાય આમ કરી દે કે આ ઓરિજિનલ નથી, આ તો ઝેરોક્સ છે, પણ લાગે હું પેલી બેસ્ટ ઓરિજિનલ ને. તો એના માટે ચોપાઈ આપણે ગઈકાલે બોલ્યા હતા ને, ब्रज अखंड ब्रह्मांड में हुआ विचार देखो रे बुद्धवान, एक रचंक न राखी 14 लोक की, महाप्रलय कहियो ऐसो अंत. ब्रज क्या अखंड थयो तो ब्रज अखंड ब्रह्मांड में हुआ ना, अखंड तो थयो ज नहीं, कालमय ब्रह्मांड ई अक्षर अखंड कर्यो ज नहीं. अरे विचार देखो रे बुद्धवान, हे बुद्धिशाली तुम विचार तो करो. અને ઈ તો વ્રતલીલા અખંડ થઈ ગઈ, તો પાસો આ જે બ્રહ્માંડ છે એનો ઈ જેમાં વ્રતલીલા થઈ ગઈ એનો ઈ પાસો કઈ રીતે પેદા થયો? જો ઈ અખંડ થઈ ગયો હોય તો પાસો ઈ આવે? અરે ઈ 14 લોક બ્રહ્માંડ કે જેમાં વ્રતલીલા થઈ હતી ને એ વેણુના થયો અને યોગમાં એના શરીર જેવા ધારણ કર્યા ને સખ્યુએ, તા તો એનો અકાલિક પ્રલય થઈ ગયો. તો ઈના ઈ પાસા ઉઠે કઈ રીતે? મહાપ્રલય કહ્યો એસો અંત. તો આ કઈક નવો જનરેટ થયો ને. व्रज ने रास अखंड कहे प्रगट, सो तो नित नित नवले रंग. एक रचंग जो रहे ब्रह्मांड की तो टीका को होवे भंग. व्रज ने रास बे अखंड, नित नित नवले रंग, नवी नवी लीला, नव नव प्रेम ने नव नव आनंद. एक रचंग रहे जो ब्रह्मांड, तो ई बे ब्रह्मांड जे अखंड થઈ ગયા, બોલો ઈ પાસા ઉત્પન્ન થાય, એની એક કણ પાસો આવે, જે અખંડ થઈ ગયો ઈ પાસા આવે, પાસો કાર્યરત થાય. તો વલ્ભાચાર્યજી જે ભાગવત ઉપર ટીકા કરી ને એ ટીકાનો ભંગ થાય. વૈષ્ણવોને સમજાવવા માટે પ્રકરણ જો વૈષ્ણવો મોહ થકી નિધ ન્યારી દીધી કાંઈ આપણને અવિનાશ, નામ તત્વ કહ્યું શ્રી કૃષ્ણજી, જે રમે કે ખેલે, જે રમે અખંડ લીલા રાસ. આ તત્વો છે ને, તો સમજવાનું છે બે અખંડ થઈ ગયા તો આ કદાચ એનો કોણ જો વધી જાય ને, અખંડ થયા વગર રહી જાય તો વલ્ભાચાર્યજી ટીકામાં ભંગ થઈ જાય. એટલે વલ્ભાચાર્ય જે ટીકા કરી છે ને ભાગવત ઉપર એ ઓકે છે, એને ખબર છે ખરું આ જે અખંડ થયું ને જગ્યા કાંઈક બીજી છે ને આ પાસું જે શરૂ થયું ને એને ને ઓલાને જે દ્રશ્ય અખંડ છે ને એને અને આ બ્રહ્માંડને કાંઈ લેવા દેવા નથી. અને રાત દિન અખંડ કહે વ્રજ મેં, દિન નાહી વૃંદાવન રાસ. રાત અખંડ લીલા ખેલી, રાત અખંડ લીલા ખેલી. એ દો કેસે અખંડ વિલાસ? પ્રશ્ન પૂછે છે પ્રાણનાથ. જો વ્રજની અંદર તો રાત ને દિવસ બે હતા જ નહીં, વ્રજ તો આખું અખંડ થયું ને, રાત અને દિવસ બે. પણ દિન નાહી વૃંદાવન રાસ, વૃંદાવનમાં જે રાસલીલા થઈ એમાં દિવસ હતો. હા, તો રાત અખંડ લીલા કેલી, રાતે અખંડ લીલા કરી. દો કેસે અખંડ વિલાસ? ઓલામાં દિવસ રાત, આમાં રાત, આ બે અખંડ કઈ રીતે છે? અને પછી ગઈકાલે આપણે ચોપાઈ બોલ્યા હતા ને, બ્રજ રાસ લીલા દો નિત કહી, ખેલે દો લીલા બાલ કિશોર. બ્રજમાં બાળ લીલા કરી, રાસમાં કિશોર, અને પાછી નિત્ય થઈ ગઈ, અખંડ થઈ ગઈ. તો મથુરાએ કંસકિનને માર્યા, એ કોણ ભાઈ? તીસરી લીલા. તો પાસો આજે શરૂ છો એમાં મથુરા આવીને કંસને મારવા વાળો એ સ્વરૂપ છે, એ શક્તિ આવું જોયું ને પ્રશ્ન. એટલે આપણે થોડુંક લઈ, કારણ કે કિરણ તમને થોડીક ચોપાઈ લેવાની બાકી હતી. હવે આગળ વધી ને, હવે જો શ્લોકની સાક્ષી આપે છે લાલદાસજી મહારાજ. શ્લોક છે ભાગવતનો, સ્કંદ છે 12મો, છેલ્લો સ્કંદ, એનો બીજો અધ્યાય, એનો 37મો અને 38મો શ્લોક. આમ તો લાલદાસજી મહારાજે બહુ ચીકણાઈ જ કરી છે, કંજુસાઈ શાસ્ત્રોની સાક્ષીઓ આપવામાં શ્લોક ખાસ કરી અને લખે કે આ ગ્રંથ અથવા તો આ પુરાણ એનો આટલામો અધ્યાય, એનો આટલામો શ્લોક બહુ ઓછાઓ, કારણ કે બાકી બધી શું છે જાગણી લીલાની ચોપાઈ છે. પણ આ શું છે, શરૂ થાય ને ચોથા દિવસનું, તો ચોથા દિવસે જે આ સ્વરૂપ આવ્યું છે ને એ આખા ગામને ખબર પડવી જોઈએ કે શાસ્ત્રોમાં એના વિશે ઓલરેડી પુરાવા છે. આ ખાલી નિજાનંદ સંપ્રદાયના એકલાના નિજાનંદ સ્વામી કે સદગુરુ નથી, આ આખા બ્રહ્માંડને અખંડ કરવા વાળું સ્વરૂપ આવ્યું છે. પણ આ ભૂંડો જીવ સાબિતી વગર માને, હે કેવું પડે ને, એટલે આ શ્લોક લીધો છે. દેવાપી સંતનો ભ્રાતા, મને રાગ એ નહોતા આવડતો, પછી ઓલા સ્વાધ્યાય શીખાતા ને પ્રાર્થના પ્રીતિમાં,
મેં કીધું હાલો ને, એ ઠપકારી એટલે હાયલું ખરા, મેં પ્રેક્ટિસ કરી ને હાયલું. મરુશ્ચેક્ષ્વાકુ વંશજ. હારું સંસ્કૃત બહુ અઘરું તો છે હો. કલાપ ગ્રામ આસાતે મહાયોગ બલાન્વિતો તાવિહેત્ય કલેરંતે વાસુદેવાનુશિક્ષિતો વર્ણાશ્રમ ધર્મયુતમ. હું અટકી ગયો એટલે બધા જોવે જો વર્ણાશ્રમ ધર્મયુતમ. હું તમે એટલે અટકો છો કે હવે આવશે શબ્દ પૂર્વ. શું આવશે? આ શબ્દને છૂટા પાડો. વર્ણાશ્રમ ધર્મ તો પહેલેથી આયલો આવે છે, પણ અહીંયા વર્ણાશ્રમ ધર્મ એની વ્યાખ્યા છે પૂર્વવત પ્રથયિષ્યત. પૂર્વવત, જ્યારે ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ ઈ સમયે જે ધર્મ પરમધામમાં હતો ને એની સ્થાપના કરવા વાળા આવ્યા છે. એની કોઈ દઈ સુઈજીથી આવી દીધી. હા, અહીંયા આપણે બધા ફલાણા ઢીમકા ઝંડા લઈને કે મારો ધર્મ ઊંચો, મારો ધર્મ ઊંચો. આ સંસારનો પ્રલય થાય એટલે એક પણ હરિદ્વારમાં જયારે શાસ્ત્રાર્થ કરશે ત્યારે કે આમ તો તમારી નજરમાં અમે નવા છીએ, પણ આમ તો અમે એટલા જૂના છીએ ને તમે એકેય નહોતા ને તે જૂના છે કે નહીં? તો અહીંયા ઈ ચોથી લીટી છે ને, વર્ણાશ્રમ ધર્મયુતમ પૂર્વવત પ્રથયિષ્ય. હવે આ શ્લોકનો તમે અર્થ કરવા જાઓ, આમ જાહેરી અર્થ કરો તો શું થાય કે ચંદ્રવંશી રાજા હતા ને સંતનું, એના ભાઈ દેવાપી અને સૂર્યવંશી એટલે ઇક્ષ્વાકુ વંશ જેમાં રામ જન્મ હતા ને, તો એમાં એક રાજા થઈ ગયા મરુ, એટલે દેવાપી અને મરુ. આ બે બહુ તપસ્યા કરી. ક્યાં? તો કે હિમાલય સ્થિત એક કલાપ ગ્રામ વિસ્તાર છે ને ત્યાં, અને સાધનામાં એકદમ રત હતા, સાધનામય અને મહાયોગ બળથી પૂર્ણ હતા. આ બંને જ કળિયુગના અંતમાં આવશે અને વર્ણાશ્રમ ધર્મની અથવા તો શુદ્ધ ધર્મની સ્થાપના કરશે. આ જાહેરી અર્થ છે. પણ આપણા માટે અર્થ લેવા જાય તો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત જે સ્વલીલા અદ્વૈત સચ્ચિદાનંદ પરમાત્મા શ્રી કૃષ્ણ છે, એ પોતે જ આ કળિયુગમાં આવીને આવેશયુક્ત લીલા પાછા કરશે, પણ સ્વતંત્ર રૂપ ધારણ કરીને આવશે નહીં. તો કઈ રીતે? તો કળિયુગમાં આવશે, આવેશયુક્ત લીલા થશે, પણ આ મરુ અને દેવાપી જે શરીર ધારણ કરશે ને, એ શરીરની અંદર બેસીને પરમાત્મા ખુદ લીલા કરશે. આપણે વર્ણાશ્રમ આવ્યો એટલે પહેલેથી અહીંયા છે ને મગજમાં વર્ષો હું કે આપણા ભારતમાં જોઈએ ને તો 4 વર્ગ 4 વર્ણ છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને પાછા 4 આશ્રમ. આવડા નહીં હો, આમ તો કેટલાય આપણા આશ્રમ છે જેમાંથી આપણે બધા પસાર થાય છે. બ્રહ્મચર્યાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, પછી જેમાંથી આપણે નીકળી ન શકતા ટાઈમે ગૃહસ્થાશ્રમ. પેલા સિસ્ટમ સારી હતી, 50 વર્ષ પડે 51 વનમાં જવાનું એમ તો શું આવે? ત્રીજું વાનપ્રસ્થાશ્રમ. જો વનમાં ચાલ્યા જતા બધું મૂકીને જાવ તો પડો જણ નહીં ને, નહીતર ઓલા વડીલો કઈક પૂછે જરાક આ પ્રોબ્લેમ આવ્યો જૂનો, જરાક કયો તો કાંઈક. પણ ઓલા વનમાં જ જાય ત્યારે ફોન નહોતા. અત્યારે તો દગ થાય, સારું કદાચ થયા જાય ને ગામડે નિવૃત્ત થઈને તોય છોકરા પૂછે પપ્પા ઓલું તો મૂકીને ગયા હતા જરાક, કારણ કે ફોન આવી ગયો. પપ્પાને માં બેઠા બેઠા હક ન થાય કે છોકરો હારો સુરતમાં ભલે મારી હતો પણ વર્ષોથી કરતો હોય, અટવાય તો જૂની મેટરમાં. હા, હમણાં તમે હાવ ન હોય ને તો એ ક્યાંય ન અટવાય, પણ તમે છો ને અને ત્યાં સુધી ચાય કરીને અટવાય. કેમ? કારણ કે એને લાગે કે આનો આધાર છે, પણ તમે ન હોય તો એ ખોજ નહીં કરે, એ રસ્તો નહીં મળે તો આપણે જીવતા મરી જાવ ને. પેલા હું શું જ નહીં, તાર મને ક્યાંય પૂછવાનું જ નહીં, તારી રીતે કે હા સાચા રસ્તે જાતો ધ્યાન રાખો, પણ ખોટા રસ્તે જાતો પછી 2 શબ્દો કહેવાય પડે ને. તો 4 આશ્રમ થઈ ગયા ને, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. અને ઓલા 4 વર્ણ, એ કે આનું તમે વ્યવસ્થિત પાલન કરો ને તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બહુ સરળતાથી મેળવી શકાય. પણ અહીંયા વર્ણાશ્રમ ધર્મ એટલે શું થાય કે ધર્મમય જીવન પદ્ધતિને આ સમાજમાં સ્થાપિત કરશે. કોણ? આ જે 2 છે ને એ. હવે એમાં ડિટેલમાં લઈ લઈએ. આમાં તો જાહેર સ્થળોના નામ આપ્યા ને, હિમાલય ના આપ્યું, પણ હિમાલયનું નામ નથી આપ્યું, કલાપ ગ્રામ છે. ઊંડાણમાં અર્થ કરો ને તો દેવાપી સંતનોના ભાઈ હતા, પણ એમની શારીરિક
અવસ્થા તંદુરસ્તી બહુ વ્યવસ્થિત નહોતી ને સારી નહોતી ને એટલે સંતનું એમ કીધું તું રાજા બન. બાકી દેવાપીમાં લક્ષણો એવા સરસ હતા, ગુણ એવા હતા ને કે પ્રજા ચાહતી હતી, પ્રજા વારંવાર કે તમે વનમાં જાઓમાં તમે જ રાજા રહ્યો, પણ સ્વાસ્થ્ય સારું નહોતું. બીજી બાજુ એને શાસ્ત્રો બહુ વાંચ્યા હતા, ધાર્મિક હતા, અને વાંચ્યું હતું ને તો એમાં જાણવા મળ્યું હતું શું वो खोजे अपने आप को और खोजे अपनो घर और खोजे अपने खसम को और खोजे दिन आखर. બ્રહ્મ સૃષ્ટિ માટે બ્રહ્મ મુનિઓ માટે સાંભળ્યું ધાર્યું આવશે અને આવે ને તો અમને જન્મ મળે ને અમારા શરીરમાં રહીને જે લીલા કરે તો અમારા કેવા સૌભાગ્ય કા. એટલે તો એ બ્રહ્મ સૃષ્ટિ આવીને કરશે હું ઓ ખોજે अपने आप को, ગામને નહીં કોને, और खोजे अपनो घर. तो बोलो देवचंद्रजी ના જન્મતા આવે 11 વર્ષની ઉંમરે બધું આવશે ને. કેવા 3 પ્રશ્ન થયા, મેં કોણ કહા થા યા કહા મેરો ભરતા. તો બોલો હું એવું खोजे अपने आप को और खोजे अपनो घर और खोजे अपने खसम को. बोलो આ 3 ચોપાઈથી છે દેવચંદ્રજી 11 વર્ષની ઉંમર પ્રશ્ન નો થયા. और खोजे दिन आखर, આખરનો સમય મારો ધણી ખુદ આવે અને આત્મ જાગૃતિ કરે. તો જો આવું શાસ્ત્રોમાં વાંચ્યું તું देवापी आगम की बानी कहे पिया आवेंगे तय की 3 आशा मेरी बंदी पूर्ण आई परती. આગમની વાણી હુકમે વેદ કતેબ में लिखे लाखो निशान. હુકમ થી રહી હતી ને બધી નિશાનીઓ જા કારણ માં રચી શાસ્ત્ર બી કા કારણ એ બધું વાંચ્યું તું દેવાપી. અને આગલા જન્મમાં વાંચ્યું છે દેવાપી તરીકે ત્યારે વાંચ્યું કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા ચોક્કસ આવવાના છે, એનાથી આશા બંધાયેલી હતી. એટલે તપ કરે. તપ એટલે કલાગ્રામ જાહેરી દ્રષ્ટિએ છે. કલાગ્રામ એટલે આમ ઇન્દ્રિયોના સમૂહની વચ્ચે રહેવું, અને ઇન્દ્રિયોના સમૂહની વચ્ચે રહીને ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી. એ કામ કોણે કર્યું હતું? દેવાપી. એટલે એને કહેવાય મહાયોગ બલાન વીતો. એનું બળ જ એવું હતું કે ઇન્દ્રિયો એના વશમાં હતી, અને ઇન્દ્રિયોના સુખ 81 પગથિયા સુધી પોગે. એટલા કઈ રીતે થાય એ તો કહેવો ને, ક્યાં હરિદ્વારમાં જાઓ ત્યારે કહેજો, બધા આમ જ હા ત્યારે કહેજો કા. 9 પ્રકારની ભક્તિ 3 ભાવથી થાય, અને 3 ગુણ 9 તેરી 27 તેરી થઈ ગયા ને કે છે કા. તો ઇન્દ્રિયો 81 પગથિયા સુધી છે. આ તો ઇન્દ્રિયોથી પરે થઈ ગયા હતા, એને ઇન્દ્રિયોથી પરે જવું હતું કે વૈકુંઠ સુધીના સુખ આપણે નથી જોતા, આપણે એનાથી ઉપરનું કાંઈ જોઈ છે. ઈ આ દેવાપી છે. તો આત્મજ્ઞાન જોઈશે કે બીજું કાંઈ? એટલે આપણે ઓલું થોડુંક લઈ લઈને કા આપણે ઓલું ગાતા, હે ધની ન જાય ઇनको ધૂતિયો, હે જો કીજે અનેક ધૂતાર, જો કીજે અનેક ધૂતાર. હવે ગાવ તો કયું ભજન છે? આ બધું યાદ આવશે. ગાવ તો કેટલું મસ્ત ગાય કા. હવાર સાંભળ્યું તો મજા. એ કર્મનો સંગાથી રાણા મારો એમ ને ઈ રાગ ઉપરથી છે. હે તુમ ચેન ઉપર કે કहीं करो, हे पर क्यों न छूटे विकार, पर क्यों न छूटे विकार, धनी न जाए इनको धूतियो. આપણે આ બધું જે કરીને રોજ સવારે પવિત્ર થાય, ચાંદ તિલક કરી, ફલાણું કરી, ઢીકડું કરી, પછી હે ભગવાન હું આ હાવ ખોટું ન બોલું ને એવી મને શક્તિ આપજે. પછી મારાથી કોઈનું દિલ નો દુઃખ હોય ને એ મને શક્તિ. પણ ત્યાં ધંધાથી શું કરી બીજી પ્રાર્થના તિલક હોય ને એ કેવું પછી આપણે અરે ભાઈ તને લાગે સામે માથા જેવા હોય ત્યાં આપણે ખોટું વળી પાછા હાજર પ્રાર્થના આજથી આજ છે ને મારથી આટલી ભૂલ થઈ ગઈ, મને માફ કરશે. મને તો એવું લાગે હવારે આવીને કરી છે કે જે આજ થયું ને એ તરફ પાછું કાલ નવી ગીલીનો નવો હતા કાલ થાય ને. આ ધરતી છે અને આપણે ધણીને છેતરે, એમાં આત્માનો ધણી છેતરાય. હે જો કે જે અનેક ધૂતા ને ગમે એવા ધતિંગ કરો ને ધતિંગ, પણ એ ધૂતાય નહીં, એને તમે ઠગી ન શકો, એને તમે છેતરી ન શકો. તુમ ચહેન ઉપર કે કંઈ કરો એટલે ઉપરથી ગમે એવા પવિત્ર રહ્યો, નાય ધોઈને તિલક કરીને તિલક છાપા ધોતી ગમે એ પહેરો,
ઘણી વાર આપણે ઘરે હવન હોય કેવા તૈયાર થઈ ગયા ઓળો, કારણ કે કોણે કીધું હોય, અને આપણે ન પહેરવું હોય તો આપણા મા બાપ કે પહેરવું પડે, આજ તને ન ખબર હોય, આ તમે આજના છોકરાઓ પાછા સમજો એટલે આપણે પહેરીએ. હા, પણ આત્મા પવિત્ર હોય બે જાને એમને બહાર અને દિલ ચોખ્ખું હોય બે જાને ન થાય. બોલો આવડે કે ન આવે? હવે આ વિદ્યાર્થી તરીકે હોસ્ટેલમાં રહેતા હોય અને પરીક્ષા આવી, સવાર 4 વાગે ઉઠે, હું મોઢું ધોવે, અરે સીધું ખોલે, એને સાધક કહેવાય. સાધના તો એને કહેવાય. અને આપણે પગે કોને લગવા દે? જેને બહુ તપ કર્યું હોય, હું નાય હોય, બહુ તપ કર્યું હોય વર્ષો વર્ષ, દાઢી વધી ગઈ ને શરીર ગંદા તો એને તોય પગે લાગે, ભાઈ મુનિ છે, તપ કર્યું. જેને આપણે કદાચ 2 દી આમાં હલવાઈ ગયા હોય ને તો એ કે ના ના આવે થાય ને. આ બધું બહુ સમજવું પડે. પર કોઈ ન છૂટે વિકાર. વિકાર છૂટે, આ સંસારના વિકાર છૂટે. આ રીતે કરો તો ઉપરથી પવિત્ર થવાથી મન મેલા ધુઓ ને ઉજલા કરવા હતા. વેશ ઉત્તમ તમે ધરો પણ માહેલો મેલતે ના ધુઓ. પંથ કરો છો કેવી ગોમનો, હૃદય આંખ ઉઘાડી તો જુઓ કે આ તમે કયા રસ્તે જઈ રહ્યા છો. પણ આ બધું શું છે? શરીરનો દેખાવ છે. શું છે? હવે આગળ કે ને, હે કોઈ બંધાવો કોઈ મુંડાવો. કેવું સરસ બધાને કા. હે કોઈ બઢાવો કોઈ મુંડાવો, હે કોઈ ખેંચ કાઢો કેશ કોઈ ખેંચ કાઢો કેશ, ધની ન જાય કિनको હે જોલો આત્મના ઓલખી. હે કહા હોય ઘરો બહુ ભેસ, કહા હોય ઘરો બહુ ભેસ, ધની ન જાય કિनको. કેટલી સરસ મજાની. કોઈ બઢાવો ને કોઈ મુંડાવો. આ દેવચંદ્રજી આપણી વાહે આપણા માટે બધું કરી લીધું, વાહે નહીં પેલા. અને એને કહી દીધું ભાઈ આમાંથી ક્યાંય મળે ને એટલે તમારે ટકો કરવાનો થતો. એને બધું જો આ પ્રસંગ હોય જાય, તમારે કાંઈ કરવાનું નથી, તમને જ્યાં મળે ત્યાં બરાબર છો, ખાલી આને પકડ ને આ બધું હું હાસવી લે એમ ને કે તમારે હાસવાનું. કોઈ બઢાવો કોઈ મુંડાવો, કોઈ વાળ વધારો કોઈ ટકો કરાવે ને, અને કોઈ પાછા મૂળિયામાં જ કાઢે. અહીંથી આ કાઢે છે જૈનમાં જાવ તો કેવું દુઃખ થાય. હા, અહીંથી આમ ઉપાડી તમે જોર કરો. પણ જોડો આત્મના ઓળખી, જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય તો કાં હોય ઘરે બહુ વેશ. આવા વેશ ધારણ કરવાથી કઈ થાય? તો આપણા સંપ્રદાયમાં હવે કલ્કી, બુદ્ધ કલ્કીની જે વાત આવે છે હવે શરૂ થાય છે 4થા દિવસની. તો નિષ્કલંક કોને કહેવાય? જેના ઉપર કોઈ કલંક લાગેલો હોય નહીં. તો શરીર ઉપર કલંક લાગે, કાળા ડાઘા કરો, નાંજણ કરો તો કેમ કે કેના જેવો ફેંકશો? સાપે એમ ને. પછી કોઈ ખોટું બોલે, કોઈ નિંદા કરે, કોઈ વ્યભિચારી હોય, કોઈ વાદ વિવાદ કરે તોય કલંક લાગે ને. આ તો હારો આવો એક જ વસ્તુ ઉપર કલંક ન લાગે, આત્મા, જેની આપણે કોઈ દી બહાર વાતો કરતા નથી. આત્મા ઉપર કોઈ કલંક લગાડીને દેખાડી શકે જ નહીં. અને ઈ આત્માઓ આયા આત્મજ્ઞાન લઈને આવશે, એને જ નિષ્કલંક ઉઠાવતા કહેવાય. જી આ આત્મજ્ઞાનની વાત કરશે ને એ બધાય, કારણ કે બુદ્ધનું એક જ કામ છે, બીજાને પોતાના જેવા બનાવી દો. તો તમે નિષ્કલંક થઈ જાવ ને એટલે તમારી અંદર બુદ્ધ આવી ગઈ કે નહીં. સૌ આ એક જ અવતાર એવો થયો જે તમને એના જેવા બનાવે. બોલો, તમારે એને દંડવત કરવા જ ન પડે. એમ કે તું ને હું બે હરખા, બસ મારી જેમ તું ખાલી નિષ્કલંક થઈ જાય. આ ઈ અવતાર છે, આ એની વાત છે. તો આપણે જેમ કહીએ ને, કલ્કી આવશે, બુદ્ધ આવશે, ઘોડા ઉપર બેઠાય છે. એમાં બુદ્ધનું ઠીક, પણ કલ્કી કે ઘોડા ઉપર બેઠો હોય છે, હાથમાં પાલું તલવાર, ઘોડો દોડશે ને રાક્ષસોનો સંહાર કરશે. તો ઘોડો એટલે બુદ્ધિ, આપણી બુદ્ધિ છે ને એ ઘોડો છે. આપણે ન કહીએ એ બુદ્ધિ વાપે, રડકી બુદ્ધિ વાપે, જરાક બુદ્ધિને દોડાય. તો કોને દોડાવવાની? બુદ્ધિ કઈ બાદ દોડાવવાની? દેહ બુદ્ધિ છોડીને આત્મ બુદ્ધિ લાવવાની છે. પછી કે એના હાથમાં તલવાર એ છે. તો તલવાર શેની છે? સત્ય જ્ઞાનની, તારતમ વિવેકની તલવાર છે. સત્યની, વિવેકની તલવાર છે, જે સત્ય અને અસત્યની ઓળખાણ કરાવે. અજ્ઞાનતા અને જડતાને જડ મૂળથી ઉખેડી નાખે એવી. અને બસ પછી આ જ્ઞાન જ જ્ઞાન રહી જશે. એને કહેવાય બુદ્ધ અને
કલ્કી. અને આને જ કહેવાય સનાતન. આ જ્ઞાન જે લે ને એ ફક્ત હિન્દુ ધર્મ ન રહી જાય, પછી એ સત્ય સનાતન ધર્મ થઈ જાય. બધાની વાત એક જ જગ્યાએ આવી જાય કે ન આવી જાય? હા, અત્યારે મેં તો ઘણું સાંભળ્યું કે આપણા જ વડા એમ કે હવે બસ તમારો પ્રણામી ધર્મ છે ને એ 10 વર્ષ છે. કેમ? તો એ કે બસ પછી તો આ બીજા બધા તમને મુસલમાનનો ધર્મ જ સમજે. એ કે ધીમે 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 હિન્દુત્વ વાળું બધું કરશે ને એટલે પ્રણામી ધર્મ રહે. પ્રણામી કે એની બ્રાન્ચ છે, 10 વર્ષ જ છે એમ. એટલે ઘણા પછી આનાથી ડરીને આપણા જે પ્રચારકો છે ને એ કે નહીં હવે આપણે ચર્ચા કરીને તો કૃષ્ણનું નામ લેવાનું, પણ કૃષ્ણને ખસમ નહીં કહેવાનું. પ્રેમીને પ્રેમિકા કહેવાય પણ આશિક અને માસુક કહેવાના નહીં, હક નહીં કહેવાનું. આવું બધું એવું ચાલે છે. પ્રાણનાથજીના સમયમાં હું નહોતો ડર? હા, હતો કે નહીં? આપણા વધારે હતો કે નહીં? અને તમે બીજો વિચાર કરો એ કે પ્રણામી ધર્મ રહી જાય, પણ એ તો બીજાનંદ સંપ્રદાય છે. નહીં છે નો રે એટલે આ બ્રહ્માંડ જ નહીં રે બાપા. આ બ્રહ્માંડનું કોઈ અસ્તિત્વ નથી. એમાં ફલાણા ઢીકડા ધર્મ રે કે ન રે એનાથી કઈ ફરક પડે? આ બ્રહ્માંડનો જ પ્રવેશ, આ બ્રહ્માંડની કોઈ ઓકાત નથી. તો એની અંદર તમે નું કે આપણે જે ધર્મો પાડી એ રે કે નો રે? એટલે ભાઈ આત્મજ્ઞાન મેળવીને, આત્મજ્ઞાન મેળવવાને હું રે ને હું નો રે એની એને કાંઈ લેવા દેવા ખરા? અમુક જગ્યાએ ચર્ચામાં થાય ને તેમ કે અજયભાઈ તમે ચર્ચા કરો ને મોહમ્મદનું નામ નહીં લે, કુરાનનું અથવા તો આ સનંદરી જેવી ચોપાઈ લેવાની ના. બીજા આપણને છે ને પછી આ સમજી બેસે છે કોણ આ એટલે હા એવું ને. તો પછી મેં એમ કીધું કાલ સવારે પારાયણ પૂર્ણાહુતિ કરો તો છેલ્લા 2 પ્રકરણ નહીં દોહરાવતા, બંધ કરી દો. અને એ તો પાછા કેવા દોહરાવે, આખું ગામ ભેગું થયું હોય અને લાઈવ ટેલિકાસ્ટ થાય, અમેરિકા પોગે ને ફલાણા પોગે ને ઢીકડા પોગે, ન્યા બરાડા પડવાની મજા આવે. કેમ? કારણ કે તમે મેઇન ગેસ્ટ છો પૂર્ણાહુતિ કરવા. છે ને દિન કયામત કે સો ખાસ ઉમત વાળાને એવું બધું બોલીને કા પછી નવમી આગે અરફા, હા એવું બધું બોલते. હા ઈ બંધ નથી થતું. તો ગામ નહીં પૂછે આ છેલ્લા 2 તમે બોલો છો એમાં હિન્દુનો એક શબ્દ નથી આવતો. આ દોહરાવો છો હું કામ? કોઈ દી પૂછ્યું આપણે કોઈને આ શું કામ દોહરાવો છો? પર ના આવે તો એકને ડાયરેક્ટ દોહરાવો. અને શરૂઆતમાં હવે પેલા મોજને કહું આ 2 દોહરાવું છું. તો ઓલી પરંપરા કેમ ચાલુ રાખી છે? બીજું બંધ કરવું હોય તો થાય. હા, અને મને એટલી ખબર પડે આપણા સંપ્રદાયમાં રહેવું હોય ને એટલે કોઈની બીક ન હોવી જોઈએ, કોઈની શરમ નહીં. એલા ભાઈ એક ગણાવું છે તમારે બ્રહ્મ સૃષ્ટિ અને બીજાના દવભામાં આપી બીજા સંપ્રદાયની જેમ જેટલો ઓલા એના નીતિ નિયમો એટલું જ બોલવાનું છે. હિન્દુ હોય તો હિન્દુની જ વાતો કરવાની, સર્વ ધર્મની કરવાની. આ વાણીએ કોઈનો લિહાજ રાખ્યો છે બધું આવી ગયું નહીં આની અંદર. તો આપણે આના હોય અને વાંગમય સ્વરૂપાની રોજ આને ધણી ધણી ગઈને પગે લાગતા હોય તો આપણે ગુનેગાર ન કહેવાય? જે આશિક હોય એને શેની ગઈ, અથવા તો આશિક હોય એને શેની પદ પ્રતિષ્ઠા થાય કે ન થાય? હા, અને પાછળ આપણે કોને આ પ્રાણનાથજીને પગે લાગી 17 સાલ નહીં કેવો હા બુંદેલ કેવો બુંદેલ વીર કેવા બુંદેલ કેસરી હું બુંદેલ કેસરી કેવા કેવા કોંદેણ આગળ 17 સાલની આગળ બધું લગાડે વિશેષણ. હું કામ ભાઈ? એને તો જેટલું ભાગવતને સ્વીકાર્યું એટલા જ દિલથી એને કુરાન નહીં સ્વીકાર્યું. જ્યારે એને કુરાનની ખબર પડી ને તો ધંધેરો પીટાયો હિન્દુ રાજા, તો એને માનવાનું બંધ કરી દો 17 સાલને. અને બીજું તો ઠીક આ વિતકના લેખક છે એ તો ભાગવત કરતા લક્ષ્મણ શેઠ, પણ સુરતથી નીકળ્યા મહેરતા પોઈગા ખાલી બાંગ સાંભળી વાત કરીને તાઈ મોહમ્મદ બની ગયા. અને આ વિતકમાં શબ્દ ગણજો તમે કેટલા કુરાનના છે બધાય. તો આ 2 માનવાનું આપણે બંધ કરી દઈએ, પ્રાણ નદીને આ 2 બધે થાય કે ન થાય? હા, એટલે ઘણા નામ ડર છે. આપણો પ્રણામી ધર્મ છે ને 10 વર્ષ તો હું તમે આ ચોપાઈ બોલશો તો કોઈ તમને કાટલો પકડીને લઈ જાય એમ? હા, થોડાક આ બહારના દેખાવ કરી છે ને જો બંધ થઈ જાય ને તો એમને ટકે એમ છે. બહારના જે આડંબર દેખાડે છે ને આપણે એ બંધ થઈ જાય, ચોપાઈ ઉપર આવ્યો તો કાંઈ કોઈ વાંધો નથી. આ વાત કરવી પડે નથી, કારણ કે બુદ્ધ ને કલ્કીના આત્માની વાતું છે એટલે. અને આ તો શાસ્ત્રનો શ્લોક થઈ ગયો, પણ આગળ કીધું સતજુગ કે બીજભૂત ઇનો બીચ રહે વિસ્તાર હોવે સબ મેં જાહેર અખંડ એ સંસાર. હવે આનો સાદો અર્થ કરું તો શું થાય કે આ 2 જે છે ને
એ સતયુગના કારણ રૂપ છે. કોણ? દેવાપી અને મરુ. અને એ જ્યારે કળિયુગમાં એ શરીર ધારણ કરીને આવશે ને ત્યારે અખંડ જ્ઞાનનો ફેલાવો કરશે, જેથી કરીને આ દુનિયાના જીવોને અખંડ મુક્તિ સ્થાન મળશે. આવું છે. પણ આપણા 4 યુગ ગણવા કોને? 4 યુગ એક જગ્યાએ ભેગા કરવાના. તો એવું કહેવાય છે કે અજ્ઞાનતાની નિંદ્રામાં હોય ને પૂરેપૂરો, જેને એમાં બહાર જ તો નીકળો એ કળિયુગ વાળો કહેવાય. એ કળિયુગમાં છે એવું સમજ. પછી કે એકને જ્ઞાન મળે પણ બેઠો નહીં, ઊભો ન થાય, એમ દ્વાપર વાળો સમજવો. પછી ઊભો થઈને ઉઠે, ઊભો થઈને ઉઠે હો, દોડે નહીં, ઊભો થઈને ઉઠે, એને ત્રેતા યુગ વાળો કહેવાય. પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જ મેળવવા માટે તુમ દુલ્હાને મેં દુલ્હી, એ પ્રેમ માર્ગમાં પડે અને પ્રેમ લઈને દોડી પડે પૂર્ણ બ્રહ્મને મેળવવા માટે, એને સમજવો આ જ સતયુગમાં છે. અને બીજી રીતે કહેવા જઈએ તો સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી છે ને, આ બે માટે છો. ઈનો બીજ રહે વિસ્તાર, એ બે માટે. તો આ બે દ્વારા આપણને જે તારતમ્ય જ્ઞાન મળશે ને, એ તારતમ્ય જ્ઞાનને જે વ્યક્તિ આચરણમાં લેશે, અજ્ઞાનતાની નિંદ્રા ઉડાડશે અને પ્રેમના માર્ગ ઉપર ચાલીને દોડીને કોને મેળવી લેશે? પૂર્ણ બ્રહ્મ પરમાત્માને મેળવી લેશે. આ બેના રસ્તા ઉપર ચાલે એ. અને આ બે કેવા છે? તો કે કળયુગમાં આવીને સતયુગની સ્થાપના કરશે. ઈનો બીજ રહે વિસ્તાર. એટલે હવે સમજો, સતયુગ કે બીજયુગ? સતયુગ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જ પકડે, એની પ્રેમ લક્ષણા ભક્તિ ઉપર જ આગળ દોડે, એ જ સતયુગ વાળો. તો એવી તો એક જ છે. ક્યાં? પરમધામમાં. અહીંયા ક્યાંય જોવા નહીં મળે. અહીંયા તો પૂજે આગ પાની પથ્થર ઇનમે ખુદા હજાર. અહીંયા એવો વિલ્લો ગોતવો બહુ અઘરો. પણ આ બે એવા ને એને રસ્તો તો બતાવ્યો. તો ક્યાં છે સતયુગ? પરમધામમાં છે. કારણ કે પરમધામમાં જે બ્રહ્મપ્રિયો છે ને, એને ધણી વગર બીજું કાંઈ નહીં. એના બીજભૂત આ બે તો છે, પણ આ બીજભૂત એટલે આ બે તારતમ છે. આ બે ને આપણે ભલે બુદ્ધ ને કલ્કી કહે કે નિષ્કલંક બુદ્ધ અવતાર કહે, પણ ખરેખર જો તો બે તારતમ ના અવતાર છે. તો બીજભૂત એટલે તારતમ. તો પરમધામની અંદર જે જાગ્રત બુદ્ધિ છે, જ્યાં સતયુગ છે, એ સતયુગની અંદર ના જે વચનો છે, જાગ્રત બુદ્ધિ, રાજી મહારાજના દિલની અંદર જે બુદ્ધિ છે જાગ્રત, એ તારતમ, એ બીજભૂત છે. અને એ આ બે તારતમ લઈને આવશે. અને આ તારતમનો આ બે વચ્ચે આ બેના શરીરના માધ્યમથી 120 વર્ષ દરમિયાન વિસ્તાર થશે. ભલે પછી છત્રસલના શરીરથી 60 વર્ષ આવશે, પણ બે મેઇન પાત્રો તો આ છે. અને આ બે માટે શ્લોક છે. છત્રસાલની અંદર કયો જીવ છે ને, એનો શ્લોક નથી આપ્યો. છત્રસાલની અંદર કયો જીવ છે ને, એની આ ચોપાઈ નથી આપી, આ બેની જ આપી. આ બહુ સમજવા જેવો છે આ શ્લોક અને આ ચોપાઈ. આ બે વચ્ચે જ આ વિસ્તાર રહેવાનો છે. અને હોવે સબ મે જાહિર, આ બે એવા પાત્રો છે કે નિજાનંદ સંપ્રદાય, જે કૃષ્ણ પ્રણામી ધર્મ જે પરમધામની અંદર છે, એ આખા આ સંસારમાં જાહેર કરશે ને. હોવે સબને જાહેર થશે, પછી અખંડ એ સંસાર. આ સંસાર અખંડ થશે. આ મુક્તિ સ્થાનોમાં દરેક જીવ જાશે અને એને પરમાત્માની લીલાનો રસ, એનો સ્વાદ ચાખવા મળશે. આ ઈ સ્વરૂપ છે. એની વિતક ચર્ચા હવે આપણે બધાય સાંભળવા જઈ રહ્યા છીએ. ઈ ચોથો દિવસ. તો આટલી પ્લિન્થ તો મજબૂત હોય ને ભાઈ, ડોબરા ખોદો, મટીરિયલ નાખો અને હળિયા હોળ એમના કેટલા વાપરવાના ને? એમનામાં પ્રકરણ કઈ જેવું ન હોય. આમાં એક સ્વરૂપ કયું છે ને, એનો બેઝ મૂકવો પડે, ત્યારે ગામને ખબર પડે કે આ જેવી તેવી વ્યક્તિનો જન્મ નથી છે. હવે આની સાક્ષીઓ આમ જ નહીં, બીજી કેટલી જગ્યાએ આપી છે, પણ કેટલાક શ્લોક મૂકે. કારણ કે લાલદાસજીને ઉતાવળ હતી, જટ વિતક લખીને હું મયો જાઉં. પછી કેટલાક શાસ્ત્રોના શ્લોકો મૂકે. એટલે ચોપાઈમાં આવ્યું ને, સોઈ વેદ કતેબ મેં ઈનો કી લીખી સાખ, और उपनिषद भागवत में लिखी वाणी कई भाग, એટલે અલગ અલગ ભાષાઓમાં ઉપનિષદો, બીજા શાસ્ત્રો ને પુરાણોમાં વેદ ને કતેબ, આની જ સાક્ષીઓ અલગ અલગ ભાષામાં આપેલી છે. જબ કો એ બ્રહ્માંડ તબ કે એ વચન, જન્મ સે લે બીતક જાકે સુને પતિ જે મન. અરે ભાઈ, જ્યારથી બ્રહ્માંડ ઉત્પન્ન થયો ને આપણા માટે,
ત્યારથી સાક્ષીઓ આવેલી છે. અને ઈ વ્યક્તિ હવે જન્મ લીધો છે ને એની લીલા આપણે સાંભળવું. એના જન્મથી લઈને એને અંતર ત્યાં થયા ત્યાં સુધીની જો આપણે એની સાથે ઘટના જે બનેલી છે એ સાંભળશું ને, જાકે સુને પતી જાય મન, તો મન ઉપર પરમાત્મા પ્રત્યે વિશ્વાસ આવશે, મનમાં જાગૃત થશે વિશ્વાસ. આ જેવું તેવું સ્વરૂપ નથી. सोई शरत कुरान में लिखी 120 बरस 4, 5 और छठा दिन तब जाहिर होवे अरस. 120 વર્ષની લીલા છે એ શરત એ સાક્ષી કુરાનમાં લખેલી છે. અને આ 120 વર્ષ દરમિયાન પરમાત્માનો ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ અહીંયા ઉગશે. અને એ સમયે આખું પરમધામ આ 3 દિવસ દરમિયાન, ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ દરમિયાન જાહેર આ સંસારમાં થશે. અને સબ સૃષ્ટિ સેજદા કરે, હોવે અખંડ જાહિર રામ. જો યાદ નહીં અક્ષર કો સો સુધ સબો હુઈ તમામ. આ જેવું તેવું સ્વરૂપ છે. અને આ જ્ઞાન સાંભળશે ને અને ઓળખાણ થશે ને બધાને તારતમ મળશે ને, એટલે બધી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, ઈશ્વરીય સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ એ સેજદા કરશે, નમન કરશે અને અખંડ ધામ અહીંયા જાહેર થશે. અરે ભાઈ, જે અક્ષરને ખબર નથી ને, અક્ષરે જે રંગમોલની અંદર એન્ટ્રી નથી કરી શકતા ને, એ રંગમોલની આ દુનિયાના જીવની ખબર, એ સમજણ બધાને આવશે, ખાલી એકને નહીં. એટલે આગળ ચોપાય છે, જો દ્રષ્ટિ સુપન જીવ કી નહીં લખી મીને લગા, સો દ્રષ્ટિ અખંડ સુખ में પહોંચી નૂર કે પાર. આ સપનાના જીવની દ્રષ્ટિનું શું અસ્તિત્વ હોય આંખનું? એ અખંડ સુખમાં અક્ષરને પાર રંગમોલમાં પહોંચી ગઈ ને. તો આ સમજણ, આ બુદ્ધિ અહીંયા કોણ લઈને આવ્યું? આગળ ચોપાય છે, એ શુદ્ધ જો લે આયે રૂહલ્લા ચોથે આસમાન, 3 સેતી પ્રાપ્ત ભઈ નિગુણ સૃષ્ટિ પહેચાન. જો અહીંયા રૂહલ્લા લે આયે, આ રૂહલ્લા શબ્દ લખવાળા કોણ? લાગતા છે. એ હિન્દુ છે કે મુસલમાન? હા, તો એની અંદર શક્તિ બેસી ગઈ છે, આવે છે. એને રૂહલ્લા શબ્દ કઢાવ્યો ને એના મોઢામાંથી. હે, રૂહલ્લા. અને ચોથે આસમાન આપણું નથી હો, આપણો શબ્દ નથી ચોથે આસમાન, એ કુરાનનો જ શબ્દ છે. આપણે તો શું કઈ મૃત્યુલોક, પછી વૈકુંઠ, પછી અક્ષર અને પછી અક્ષરાતીત, અક્ષર ને અક્ષરાતીત ધામ એમ કહીને. આમાં શું આવે? નાસુત, મલકુત, પછી જબરૂત અને લાહુત. ચોથે આસમાન એટલે ચોથું એટલે લાહુત ને. તો આ સમજણ લઈને કોણ આવ્યું? રૂહલ્લા એટલે અલ્લાહની રૂહ, અલ્લાહની એટલે પરમાત્માની આહલાદની શક્તિ. કૃષ્ણની આહલાદની શક્તિ કોણ છે? રાધિકા મહારાણી, શ્યામા મહારાણી. આ સમજણ લઈને અહીંયા આવ્યા. ક્યાંથી? લાહુત, પરમધામથી આવ્યા છે. અને એમને લીધે બધાને પરમાત્માની ઓળખાણ થશે. આ ત્રિગુણાત્મક જગત શું છે, બધાનું સ્થાન ક્યાં ક્યાં છે, આ વૈરાટની પણ આખી બધાને ખબર પડશે. એટલે આપણે બધા બહુ ગાય ને, હારે લઈ લેવાય, પછી તમારું વિતક જ આવશે. કા લાડલિયા લાહુત કી જાકી અસલ ચોથે આસમાન, बड़ी बड़ाई इनकी जाकी सिफत करे सुभान. ક્યાંની લાડલ્યું છે? એની અસલ ક્યાં બેઠી છે? ઓરિજિનલ બેઠ્યું છે ક્યાં? ચોથે આસમાન એટલે મૂલ્ય. બડી બડાઈ ઇનકી, અરે બહુ મોટા ઘરના છે. અને એના વખાણ તો આપણે શું કરીએ? એના વખાણ તો ખુદ એનો ઘરવાળો કરે છે ને. सो उतरी अरस अजीम से रूहे बारे हजार, साथ से कमलायक पारे दुनिया सबीदार. ક્યાંથી ઉતરી ગયું છે? જો પાછું અહીંયા લે, આ તો અરસ અજીમ એટલે કુરાનનો જ શબ્દ વાંચ્યો. આપણા ધારા એ કઈ શબ્દ જ નથી. તો ગાવું ઉતરી હરસ અજીમ છે. રૂહે પાછળ આત્મા ઉતરી, એમ ન રૂહે બારે હજાર. અને સાથ સેવક મલાયક એટલે મલક. એમ મલક, અરે ભાઈ ઈશ્વરીય સૃષ્ટિ આપણી રે ઉતરી. અને આ બ્રહ્મ સૃષ્ટિના દીદાર દર્શન તો આખા ગામને થાય ને. મોતી કહે જોઈને કો જાકો મોલ ન કાહું હોય, બારે ડાલી નથી સુરત યાદની સોર. આ મોતી છે, અનમોલ મોતી. એનો મોલ તમે કરી શકો ને, એની કિંમત ના કરી શકો. બારે ડાલી કિંમતી 12,000 આવી ને ઉતરી ને.
પાછી કેવી ખબર, કેવી સુરત લઈને એવી, કેવું સુરત આપણા જેવા થઈને આવ્યા ને એટલે હારી નથી મજા આવતી. સુરત આદમી છે આમ એકદમ સામાન્ય બનીને આવ્યા, જો સામાન્ય ઘરમાં જન્મ લીધો, આપણે જન્મીને એમ જ જન્મા એટલે સારું આની ઉપર ગામને વિશ્વાસ આવે ને આ તો ઠીક આપણે કરીશું બાપા, નકરા જાત ક્યાં બધા હે ને, એવું છે ને. હવે 11 વર્ષના કરી નાખી કે નહીં, આજે થોડી ઓલી 11 વર્ષની ઓલી વ્રત લીલા છે કલાક એમાં જાય, હા સીધા બોલો ડાયરેક્ટ કૂદકો મારે. હવે આગળ એના માટે કે 3 स्वरूप की बीतक जन्म से लेकर सो कहो आगे सयनो એ ચર્ચા સબ ઉપર. ઈ સ્વરૂપની વિતક હવે લાલદાસજી કે હું લખું છું તમને બધાને કહું છું, અને કોની આગળ કહું છું ખબર, ગામ આગળ ને ગામને તમને પર વિશ્વાસ આવશે જ નહીં. સો કહો આગે સયનો, જે મારી સખીઓ છે, જે મારા ઘરની છે ને, અરે એને કહું છું કે આપણે આ કર્યું, બાકી ગામને લેવું એટલે આ ચોપાઈ તો સમજો કોની આગળ કે છે. તો આપણે જયારે વિતક ચર્ચા કરીએ, ગમે ત્યાં વાણી ચર્ચા કરીએ, કોના માટે કરીએ, અને ગામથી નથી લેવાનું, નથી જ લેવાનું બાપા. આપણે એમ કે પ્રવાહી એવા છે એના માટે થોડીક છે ને ચોપાઈ વગેરેનું લઈ નો સમજે બાપા, એ તો મારી સત્યનારાયણની કથા સમજે. તમે ચોપાઈ કહો તો એને ખબર પડે, સારું વાં ગયા હતા ને ત્યાં કંઈક અલગ બોલતા હો, ખરા કંઈક નવીન પ્રકારના છે, નવીન પ્રકારની ચર્ચા, એવું કંઈક પ્રભાવ તો પડવો જોઈએ કે નહીં, કે નહીં. આ તો આ શરૂ તો કરવું પડે કે નહીં, ચર્ચા જાની આવી ગઈ. માઇકમાં બોલીએ કોઈ ન બોલીએ કોઈ એને લેવા દેવા નથી, પણ કાપલીમાં જ લખો, ચોરેન ચૌટેન બાકડે બેઠે હોય ખાલી 2 ચોપાઈ વાંચો ખરા, તો આપણે કાંઈક થાય ને, આપણે એનો ફેલાવો કરવાનો. સો કહો આગે સયનો, અને પાછા લાલદાસજી એ ચર્ચા સબ ઉપર, વ્રજની ચર્ચા થઈ, રાસની થઈ, થોડું ઘણું બરારબનું કીધું, પણ આ ચોથા દિવસની ચર્ચા છે ને એ તો બધાથી ઉપર, કારણ કે માઇક હતું ને અલગ અલગ વિસ્તારમાં દાહો બેસે, અલગ ભાષાય અલગ, કોઈ સ્ત્રી કોઈ પુરુષ. હવે એમાંથી ગામને કાઢવા આ ભાઈ પેલા બહાર નીકળ્યા ઘરમાં, તો આ ચર્ચા બધાને ઉપર ન હોય. જબ વય વર્ષ 11 એ મન ઉપજો વિચાર, મેં કોણ કહા થે આયા કહા મેરો પડતા. 11 વર્ષની ઉંમર થઈ અને એને શું વિચાર આવ્યો, હમણાં કીધું ને, ખોજે અપને આપ કો, ઓર ખોજે અપને ઘર, ઓર ખોજે અપને ખસમ કો. બોલો આ 3 ચોપાઈ તો બ્રહ્મ સૃષ્ટિનું કામ હું આવતા વેત, એટલે સમજણ પડે પછી આવતા વેત તો ક્યાં 5 વર્ષ ખબર પડશે ને, પણ 11 વર્ષની ઉંમરના બાળકને ઘણી ખબર પડે. એટલે 11 વર્ષના થયા, બાકી 5 વર્ષના થયા હતા ને ત્યારે બ્રહ્મને જાણવાની ઉત્સુકતા તો થઈ હતી. અને આમાં અલગ અલગ મંદિરમાં જાય, એ પગે લાગે તો મૂર્તિઓ બધું એને સામે જ પગે લાગે, એટલે આને એમ થાય હું તો બાળક છું, હું પગે લાગુ, આ ગામ આખું પગે લાગે, એને જ નથી લાગતા આ બધા મને કાં નમન કરે. આવી ઘટનાઓ તો થતી, પણ 11 વર્ષના થયા થોડાક મેચ્યોર છે ને, એટલે 3 પ્રશ્ન ઉત્પન્ન થયા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અને મારી આત્માનો માલિક કોણ છે એવું નથી હો. પ્રશ્ન જોજો, કહા, મારો માલિક ક્યાં રહે છે, ક્યાં છે, કોણ છે એ નહીં, કોણ છે ને એવડું તો હામો આવશે, ચાલી વર્ષ પછી. હવે ખોજ ચાલુ કરી, જ્ઞાન નગરમાં પૂછે ને 11 વર્ષનું બાળક, પરમાત્મા પરમેશ્વર ક્યાં રહે છે, આપણને બધાને જે એને પેદા કર્યા, ઉત્પન્ન કર્યા, આપણને બધાને બનાવ્યા, એ ક્યાં રહે છે. એટલે વળી કોઈ જાણકાર હોય ને તમારા મારા જેવું એમ કે અરે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, ઘટઘટ વાસી છે. તો ઘણા એમ કે ઘટઘટ વાસી છે, બધે વ્યાપક જ છે, બધે ઈ જ છે. દેવચંદ્ર લે ઘટઘટમાં છે બધે છે, તો મેળવી લે, ક્યાં આગોશ કા. પણ જો આવી નાની ઉંમરે એ સવારમાં વહેલા ઉઠી જાય, અને આપણને ખબર છે ને, આપણે ગામડે જતા બ્રશ કરવાને, દૈહિક ક્રિયા કરવા, તો પાણીનો લોટો ભરીને જવું પડે. સેમ એ પાણીનો લોટો ભરીને જાય, દૈહિક ક્રિયા, પછી બ્રશ કરવા માટે એ લેતા જાય, અને ત્યાં પિંગલ શ્યામની મૂર્તિ વાળું નાનું એવું દેહું હતું મંદિર, ત્યાં રોજ પ્રણામ કરે, અને પ્રણામ કરે તો એને શરમય ન આવે. એની ઉંમરના બાળકો રમતા હોય અને આ ભક્તિ કરે, એ કેવી આત્મા છે. અને એક એક પહોર તો એ પ્રદક્ષિણા કરે, દંડવત પ્રણામ કરે, પ્રદક્ષિણા કરે. પણ પછી એક વાતનો એને ખ્યાલ આવ્યો કે અહીંયા હારું હું જેને પૂછું છું ને એટલા બધા જાણકાર નથી, અને મોટા મોટા સાધુ સંતો અહીંયા આવતા નથી, કારણ કે અહીંયા પાણીની તંગી છે, એટલે કોઈ આવે નહીં. પણ એ પાછું યાદ આવ્યું, એકવાર મારા પપ્પા એ રહેશે ને કચ્છ ભુજ હું ગયો હતો ને, એ વેપાર કરવા ગયા હતા ને સાથે, તો ત્યાં બહુ સાધુ સંતો હતા, કે મારા પિતાશ્રી સાથે ગયો હતો, એટલે હાલને કચ્છ ને ભુજ જાઓ તો ત્યાં મારા પ્રશ્નનો જવાબ મળે. આમ ને આમ ખોજ કરવામાં, વિચાર કરવામાં છે ને 6 વર્ષ વયા ગયા, તો 17 વર્ષના થઈ ગયા ને,
અને 17 વર્ષના થઈ જાય અને કાંઈ કામ ધંધો હુજે નહીં, ભણવામાં મન લાગે નહીં, પરિવારવાળા કેમ કરે નહીં, તો એ બાળક કેટલો મૂંઝાતો નટવાતો હોય છે. એટલે એના માટે ચોપાય છે, ઘર મેં ખટપટ રહે મન મેં રહે વૈરા, દુની સે બેર રહે ઉन्हें દેખે લગે આ. હવે આવા વ્યક્તિને આપણે ગુરુ કરાય? મને થયું કે ડાઉટ છે, કરાય? કરાય કા? એ તો પછી વાતો કરશું. ઘર મેં ખટપટ રહે, ઘરમાં શું થાય? કારણ કે મા બાપ શું કે આ કઈ ઉંમર છે તારી ભક્તિ કરવાની, ભણવા બેસ, લેસન કર, જોતો આ હું લેસન આપ્યું લાય, આવું ન કે. અને કદાચ બહુ મંદિરે જતા ને તો આપણે આજના જ મા બાપ તરત જ વાળીએ, ભાઈ આમાં જ આમાં હજી તારે લગ્ન કરવાના છે, તારે સંસાર માંડવાનો, આવું ન કહી. હા, તો આના મા બાપને ચિંતા નહીં હોય, ઘરમાં ખટપટ ન થાય, વારંવાર એને વાળતા નહીં હોય, અને મન મેં રહે. પણ મનમાં તો જ હું કોણ, ક્યાંથી આવ્યું, મારા આત્માનો માલિક ક્યાં રહે છે, મનમાં તો જ. અને દુની સે બેર રહે, હારી દુનિયાની કોઈ વાતો કરે એને જોઈને જ આમ જાણે આગ ન નીકળે, એમ આગ ભભૂકી ઉઠે ને, આમ જવાળા ઉઠે ને, એવું એને થવા લાગ્યું. બધાએ બહુ સમજે, પણ દેવચંદ્રજી વાયરા મળે નહીં. બસ એક જ રટ, કચ્છ કઈ રીતે જાઉં, કચ્છ કઈ રીતે જાઉં, કોણ લઈ જાય. ત્યાં એક સમાચાર સાંભળ્યા, ઉમરકોટના રાજા, એ રાજાનો વજીર, એ ઓલા રાજકુમારના લગ્ન માટે છે ને, એ રાજકુમારની તલવાર લઈને ને ખાંડા જાન લઈને ને ખાંડા વિવાહ કરવાને એમ. એટલે તલવાર લઈને, તલવારને ક્યાં મૂકે? રથમાં ને. તલવારને રથમાં મૂકે અને વિવાહ કરવાની પ્રથા પ્રમાણે એ જઈ રહ્યા હતા. એની પાસે 200 સવારી હતી ને એક બગધી. બગધી એટલે મોટો રથ. તો રથમાં મને લાગે તિલક કરેલી તલવાર મુકતાય છે ને, વજીરીની યાર બેહતો છે રથમાં. પણ હારે 200 સવારી હતી. હવે આજ સુધી હું ન સમજો કે હારા ઘોડા હતા કે ઊંટ હતા, મને આજ સુધી ન ખબર પડી. તમે સાંભળ્યું કે રણમાં હાલે હું, પણ તોય ઘણા એમ કે ઘોડા હતા. ઘોડા નો હાલે. આ જરા ચેક કરી લેજો, હજી કેટલા દિવસે આપણે 23 ધ્યાન પછી છે. પેલા ઘોડા હતા કે ઊંટ હતા એમ. ઘણા એવું લખે કે ઘોડા હતા ઊંટ હતા. તો કે 200 સવાર હતા એ કન્ફર્મ. તો ઊંટ ઉપર કેટલા બેઠા છે ઘોડા ઉપર? આ તો રૂકા આવું નવું હોય કે. એટલે હું વિચારતો હતો હારા 200 ઘોડા, 200 ઊંટ. પણ ઘણા એવું લખે છે કે જો 2 ઊંટ હતા એવું પાછળ જવાબ આવશે. એટલે એ ઊંટ ઉપર કેટલા બેઠા છો? કે 2 તાલા, સોરી 2, એક ઊંટ ઉપર 2, બીજા ઊંટ ઉપર 2, એટલે 2 ઊંટ ઉપર 4 બેઠા છે. તો એ કે હાલો 5 માં બેહાડો એવું કહે આગળ. તો 2 ઊંટ હતા એ ફાઇનલ છે. 2 ઊંટ હતા એ ફાઇનલ. તો 196 ઘોડા છે. કારણ કે સમજાય છે. તો અસવાર એટલે સવાર થયેલા કહેવાય ને, જે હોય કા. પણ ગોત જો હું હતું, કારણ કે લાલદાસજીએ ચોખવટ કરી નથી. 200 સવાર એટલે સવાર થવાળા 200 હતા. કોની ઉપર બેઠા ને, ઓલા જેમ બુધ ઘોડો છે ને એ ખબર નથી પડતી ને, જે હોય. પણ આવું છે એટલે છે હો, આ રીતે જાન જાતી હતી અને આને ખબર પડી કે હા હાલો હાલો આને પૂછું. વજીરને જઈને કીધું મારે આવું તમારે આવી. એ કે પણ અમારી તો સવારી નક્કી છે, માણસો કન્ફર્મ ને લિમિટેડ છે. તારી પાસે કોઈ સવારી છે? એ કે ના સવારી નથી. તો એ કે તું કઈ રીતે આવીશ? અરે તમે ટેન્શન લ્યો માં, કે જાન આગળ ને હું પાછળ તમારા પગલે પગલે. એટલે તા તો વજીર ખીજાઈ ગયું કે તારી ઉંમર તો જો, અને એ રણ પ્રદેશ અને રાત પડી જાય, આખી રાત કાઢવાની છે, અને તું એમાં પગલાય નહીં દેખાય. રેતી ઉઠશે ને એક જગ્યાએ બીજી જગ્યાએ, તો એક ઢગલો થઈ જાય તો અમારા પગલા તને દેખાય નહીં. આ ઘોડા કે ઊંટના પગલા નહીં દેખાય. તારે ન થવાનો, ખીજાઈ ગયા. પછી દેવચંદ્રજી પાછા વળી ગયા. પછી દેવચંદ્રજી પાછા વળતા વિચાર કર્યો કે આને હું કામ હું પૂછું, આમ નથી પૂછવાનું થતું. એની પાછળ હાઈલો જાય, થોડોક દૂર રહીશ, હાઈલો જાય, એને ખબર પડે એમ કરતો પહોંચતો જાય. એટલે ઘરે આવીને ફટાફટ તૈયારી કરી. હું આપણે ન લઈ વાટકો થાળી, પછી હું શાક શેમાં બનાવું છું? કઢાઈ. હા, પછી લોટો, પછી એક નાની એવી કટાર લીધી, કારણ કે રણ પ્રદેશમાં આવેલું દેવું, કોઈ ચોર આવે તો જરાક બતાવત થાય કે આપણી પાસે છે. પછી એક આપણે શું કહેવાય પોટલીમાં કપડાં નાખ્યા પહેરવાના, અને થોડાક પૈસા હોતા લઈ લીધા ખર્ચ કરવા માટે. થોડો પ્રસાદ લઈને થોડીક વાર ભૂઈ ગયા ને 4:30 થઈ ગયા. કેટલા? પણ રાજજી મહારાજે જ કરાવ્યું ને કે ત્યાંથી 4:30 મોકલા છે ને, અહીંથી તું નીકળ. કેટલા વાગે? 4:30 જ નીકળ. પણ થોડુંક મોડું થઈ ગયું. ઓલા બધા સવાર તૈયાર થઈ ગયા, જાન લઈ જાઓ, અને તો હારા નીકળી ગયા. આ થોડુંક એમ કે છે કે પોટલી બાંધતા તો ઠીક, પોટલી બાંધતા નહીં, પણ ચોરી છુપીથી નીકળવું હોય ને, ગામને ખબર ન પડે, એમ નીકળતા થોડુંક મોડું
થઈ ગયું. પણ પછી તો એવી ઉતાવળા થયા, એવા ઉતાવળા છે, કારણ કે જાન દેખાય નહીં, પાછળ પાછળ જવાની કોશિશ કરી, એમાં ને એમાં રાત પડી ગઈ. રાત પડી અને પછી ડર લાગે કે આમાં ધારો કોક ચોર મળે તો મારી નાખે. અરે 2 જણા હોય તોય ડર લાગે ને, આ તો એકલા. અને પાછું પવન એવો કે આમ પગલા દેખાતા હોય તો રેતી ઉડે તો ઢગલો થઈ જાય તો પગલાય છુપાઈ જાય, કાંઈ પગલા દેખાય નહીં. અને એના માટે એ અવસ્થા માટે લાલદાસજી લખે કે વય બાલક મન દેશ પેટ મેં ઉઠા દર્દ ના જાને આગે પીછે હે કોણ જાગા સરળ. કેવી હાલત થઈ જુઓ તો ખરા. બાળકની ઉંમર અને મનમાં ડર અને પેટમાં મીંડું દુખવા, આગળ પાછળ કઈ જગ્યાએ બાઉન્ડ્રી છે, શરત છે, ક્યાંથી શરૂ કર્યું હતું, ક્યાં જાઉં છું, કાંઈ દઈ સુધે નહીં. અને મનમાં તો અત્યંત ડર પેદા થયો. આમાં હારું કોક ચોર મળે તો નક્કી મારી નાખે. હજી તો આવું મનમાં વિચારતા હતા ને, ત્યાં એક વ્યક્તિ આવીને દર્શન આપ્યા અને એને દૂરથી જોઈને ત્યાં ખબર પડી કે આ નક્કી મને મારી જ નાખશે. વ્યક્તિ નજીક આવે ને ત્યાં તો કઈ બોલી શકાય ને, એને ધ્રુજારી ઉપડી જાય ને, કમકમાટ ઉપડી જાય એવું થઈ ગયું. અને જેવું વિચાર્યું હતું ને એવું જ થયું. પેલો વ્યક્તિ પાસે આવ્યો ને તરત જ કીધું, ઓય તારી કમરમાં જેલી કટાર છે ને, લાય તો મને આપી દે. કટાર તો લઈ લીધી, પછી કે આ લે ઓલી પોટલી છોડ લાય મને. ત્યાં દેવચંદ્રજીને થયું હા હા જે વિચારતો હતો ને એ થયું, આ ચોર જ છે ને, આ બધું લઈ લીધું, હવે મને મારશે. તા તો એ વ્યક્તિએ શું કર્યું, કયા વેશમાં હતા જોજો, દઈ હાથ મેં શ્રી રાજ એવું લખે છે. કટારજી દીધી ને કટાર, એ સીધી રાજજીના હાથમાં. કેમ એ વ્યક્તિ કોણ હતા? સિપાઈ વેશમાં. હુકમનું સ્વરૂપ છે સિપાઈ વેશ. અને કેવો વેશ? સિપાઈ વેશ તો છે, પણ વેશ કેવો? અહીંયા દાઢી, મુખ ઉપર દાઢી, હાથમાં બરછી એટલે હું ભાલું. હા, અને પછી બીજું કઈ છે? કમરમાં તલવાર હતી હો, પણ પીછોરી હતો ને એની પાસે હતી. પછી શું કર્યું? પોતાની પીછોરી છે ને એ પાથરી દીધી રાજજી મહારાજે. હુકમના સ્વરૂપે સિપાઈ પીછોરી પાથરી દીધી. દેવચંદ્રજી કીધું હોઈ જાવ. એટલે દેવચંદ્રજી પાછો ડર લાગ્યો. નક્કી હવે તા, કારણ કે મારો સામાન તો એને લઈ લીધો અને મને હુડાવી દીધો. પછી જો બરછીને પકડે, ભાલાને આમ જોરથી પકડે આમ, અને પછી પોતાના પગ વડે એક સાથળ ઉપર, દેવચંદ્રજીના એક સાથળ ઉપર એક ઝાંક ઉપર પગ મૂક્યો અને પૂછ્યું, હું છે ભાઈ, પેટમાં દુખે છે, ઓછું થયું? દેવચંદ્રજી પાછા ડરતા ડરતા જવાબ આપે ને, હજી થોડુંક દુખે છે. એટલે જે સિપાઈ વેશ હતો ને પાછું જે પોતાનું ભાલું હોય ને જોરથી પકડ્યું અને પાછા પગ વડે એના બીજા સાથળ ઉપર ભાર મૂક્યો. અને પછી કીધું બોલો હવે. તા તો એ સફાળા બેઠા થઈ ગયા દેવચંદ્રજી. હવે તો મને જરાય ડર નથી. હવે ઊભા તો કરી લીધા. એટલે દેવચંદ્રજીએ વિચાર કર્યો, હારો માયરો તો નહીં, પણ હવે મને એના દેશમાં લઈ જાહે, બંદી બનાવશે અને ગુલામ બનાવશે ને હારું મન ધાર્યું કામ કરાવશે. પણ જી હોય કે, પણ જો જેવા ઉભા છે ને એટલે પીછોરી દેવચંદ્રજીની કમરમાં બાંધી દીધી. અને હવે બે જે હાલે છે એ કઈ ગતિ હાલે છે ને આખા ગામને સુધી ખબર નથી. અને આમાં કેટલું થઈ ગયું, વાયુ વેગે બેહેલા છે. પણ દેવચંદ્રજીને કાંઈ ખબર ન પડે ને એટલે લૌકિક બેંડા વાતો કરવા, બાળકનો ડર દૂર કરવા. ક્યાં ગયો છો તમે? તમારા માતાનું નામ, પિતાનું નામ, અને તમારા પિતાશ્રી શું કરે છે? જવાબ આપે, માતાનું નામ આ છે, પિતાનું નામ આ છે, મારા પિતા છે ને એ વેપારી છે. પછી કે અચ્છા ગામ કયું, નગર કયું, અને રાજા કોણ, અને એ રાજાનો વ્યવહાર કેવો છે, અને વજીર કોણ છે, એ હિસાબ કિતાબ કઈ રીતે રાખે, એટલે આવું બધું પૂછે. અને દેવચંદ્રજી જવાબ આપતા જાય. થોડીક રાત્રિ બાકી હતી અને બે વાયુ વેગે હેલા જાય અને જાન થોડીક આંખે દૂર દેખાણી. ત્યાં એ સ્વરૂપે એમ કીધું કે મારી પીછોડી લાવો અને તમારી પોટલી આલ્યો. અને આમ જોયું, પોટલી લીધી, પીછોડી આપી, પછી છેલ્લે કટારે દીધી, આ તમારી કટાર, અને જો દેખ એ તેરો સાથ, જો તારે જે જાન પાસે પોગું તો એ રહી જાન. આમ કીધું. દેવચંદ્ર જોયું ન્યા અને પાછા વળીને થેન્ક યુ કેવા ગયા. એ સ્વરૂપ હતું નહીં. પછી બહુ વિલાપ કર્યો, બહુ રહ્યા કે આહા, તો હું જેને ગોતતો હતો ને એ જ મારી હારે હતા. પણ પછી ખબર પડી કે જ્યાં કાંઈ પણ મને સંકટ પેદા થશે ને એ મારી ઉપર હજરા હજુર છે, મારી હારે જ છે. હવે હું એને ગોતી લઈશ. ભલે ને અત્યારે વહી ગયા, પણ મળશે એ ચોખ્ખો. જો વિશ્વાસ બંધાયો નહીં, પણ જો દેવચંદ્રજી નીકળ્યા ને તો હુકમ પછી થયો છે. હુકમનું સ્વરૂપ પછી એવું કે નહીં,
પેલા બાળકનો દ્રઢ નિશ્ચય હતો કે આજ તો નીકળવાનું જ થાય છે. ગામ જે વાતો કરે મારા મમ્મી પપ્પાને ભલે એમ કે તમારો છોકરો ભાગી ગયો, એ જેનું જી થવું હોય એ થાય. એ ભલે રોવે, એને ભલે રાતે નીંદર ન આવે, ભલે બે દી ખાય નહીં, તો બાળક વિચાર ન કરે? 17 વર્ષના બાળકને વિચાર ન આવે કે મારા પરિવારની મમ્મી પપ્પાની શું હાલત થશે? એ બધું કાંઈ નહીં, તો પેલા દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, પછી જ હુકમ થાય. આપણે રાજ્ય મહારાજ ઉપર ઢોળે ન હોય કે તારો હુકમ નહોતો ને, એટલે દ્રઢ નિશ્ચય થયો. ને પેલા દ્રઢ નિશ્ચય તો રાખો, ગમે એવો ફૂલ વરસાદ હોય એકવાર નીકળો, બોલો તમારો રસ્તો પોળો કરીને તમે ભોગો. પણ આ તો વરસાદ જોઈને આ સારું છે ને, રાજ્યનો હુકમ લાગતો તો જ આ વરહે, નકર વરહે. એટલે એની ઋતુ છે તે વરહે નહીં. હા, હમણાં ધંધે જવાનું હોય રેનકોટ પહેરીને કેવા જાય છે, નથી જતા? અને આટલે એટલે પાણી હોય તો ગાડી નથી થાકતા. અહીંયા આવું હોય તો ક્યાં માંડી વાળવી, કારણ કે પેટનો ખાટો આનથી પૂરા હે, એવું જ નથી. આ બધા પ્રસંગોમાં આ સમજવા જેવું છો. આ દેવચંદ્રજીનો આ પ્રસંગ. હવે એ તો જાન પાસે પહોંચી ગયા, પહોંચ્યા જાન પાસે, તો ઓલા દૂરથી જોવે આવું કોણ આવ્યું આવે છે, એટલે આમ જોરથી રાડ, એ કોણ છો? તાર નજીક જઈને, અરે ભાઈ કોઈ નથી આવે, તમારી જ્ઞાતિનો છું, દેવચંદ્રજી છું, આપણે એક જ ગામમાં રહેવા વાળા છે. તાર નજીક આવ્યો ને હાથ પકડી દીધા, હા ઠેક તમે છો. ઈ તો ઠીક, પણ તમે પોઈગા કઈ રીતે? બધાને આશ્ચર્ય હતું. આ અમે સવારી ઉપર હતા, સવાર હતા અને પહોંચ્યા, તો એટલી વાર લગી ના તમે હાલી બસ ઈ કે વાયુ હોય કે તમારી પાછળ પાછળ પવનની ગતિએ હાલો, તોય બધાને આશ્ચર્ય કે આ બાળક અહીંયા પોઈગું કઈ રીતે? પણ ઓલા બધા પછી જાનની ઉતાવળ હોય ને, હવે આને પૂછવું કે ઈ કામ કરવું. એટલે જો કોઈ ત્યાં તંબુ તાણતા હતા, કોઈ અગ્નિ પ્રગટાવતા હતા, રસોઈ કરવી ને, અને ઠંડી લાગતી હોય તો જરાક તાપે કરે ને, આ બધું ચાલતું હતું. પછી જે ઓલા વજીર છે ને, એને દેવચંદ્રજીને કીધું હાલો જમવાનું તૈયાર થાય છે, અમારી એરે જ જમી લેજો, અને જો અમારે ન જમવું હોય તો વાંધો નહીં, અમારી પાસે કાચું છે જ બધું મટીરિયલ, તમે લઈ જાજો. તો દેવચંદ્રજી કે નહીં, હું મારી જાતે જ બનાવીશ, હું મારી રસોઈ જાતે જ. તો એ કે વાંધો નહીં, કાચું લઈ જાઓ. એ કે ના, હું મારું કાચું સીધું સામાન છે ને મારી એરે લાવ્યો જ છું. ત્યાં ઓલા ભજીને દુઃખ થયું, ના હો, આપણી જ્ઞાતિમાં આ રિવાજ નથી, તમે હવે આવ્યા જ છો તો અમારું આ કાચું સીધું તો તમારે લેવું જ પડશે. પછી એનું લીધું, રસોઈ બનાવી, અને જે સ્વરૂપે અહીંયા સુધી પહોંચાડ્યા હતા ને, એ સ્વરૂપને યાદ કર્યું, ધ્યાન ધર્યું ને એમને ભોગ આવ્યો. પછી પોતે પ્રસાદ લીધો ને પછી સુઈ ગયા, બધા સુઈ ગયા. હવાર પડી એટલે જાન નીકળવા માટે તૈયાર થઈ ગઈ. પછી પૂછ્યું આને હવે થોડો હકવાય. પછી ઓલા 2 ઊંટ ઉપર 4 જણા પૂછ્યો, કેટલાક સુવો? કે 2 ઊંટ છે ને 4 જણા બેઠા છે, આ 5માં ગોઠવો. ગોઠવાઈ ગયા, આવ્યા કચ્છ દેશમાં, જાન ગઈ એની જગ્યાએ, અને દેવચંદ્રજી ખોજ કરવા લાગી ગયા. આ ખોજ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, હારો કોઈ ઓળખીતો નહીં. એટલે બાપાનું નામ ન લે કે મારા પપ્પા તમે ત્યાં વેપાર કરવા આવતા, હું મતું મહેતાનો છોકરો, જરાક 2 દી રોકાવા આપો. આવી ઓળખાણી નહીં. તમે જુઓ ખરા કેવી ખોજ છે. 4 વર્ષ સુધી ખોજ કરશો, પછી હરિદાસ મહાત્મા પાસે જાય, એમને નથી જતા. આ સમજવા જેવું છે. આવીને સીધી ખોજ કરવા. પેલા મંદિર પેટલું મોટું, કારણ કે પોતાને નાના નાના હતા, મોટું મંદિર પેટલું ને એના મહંત પકડા, એ પરમાત્મા ક્યાં છે? એટલે આમ ધીમે કીધું છે, હું પૂછું નથી, પરમાત્મા ક્યાં રહે છે? મહંત તો હું બતાવે ભાઈ, બીજાની સેવા પૂજા કરતો હોય આરતી. જો આ મૂર્તિ દેખાય છે, આ છે મૈડ બોલવા મારી જેમ વર્ષો થતા. થોડાક દિન રહ્યા, પણ આત્માને શાંતિ મળી, એટલે ત્યાંથી નીકળી ગયા. પછી એ કહી કે ડીંબધારી સંન્યાસી, ડીંબધારી એટલે આડંબર દેખાડે એવા સંન્યાસી પાસે ગયા. જાવું તો નહોતું, દેખીતા આડંબર તો દેખાતો જ તો, પણ હવે ત્યાંના બધા લોકો આની પાસે આને પગે લાગવા આવે, અને આમ જીવ સૃષ્ટિ આને પૂછે એટલે એ કે લઈને આની પાસે કાંઈક તો હોય છે, એટલે જાવ તો ખરો. એટલે કીધું પરમાત્મા ક્યાં છે? તાર ઓલા કે અરે અમને બધી ખબર છે, પણ એમ કઈ થોડી વારમાં થોડી ખબર પડે, અમારી પાસે રહેવું પડે. અમે તમને છે ને મંત્ર આપી, નામ સ્મરણ આપીને એ તમે બોલો, પછી તમને અનુભૂતિ થાય. થોડાક દીધો એટલે રહ્યા, અને એ દત્તાત્રેયની વાતો કરતા આ સંન્યાસી ત્યાં રહ્યા, નામ સ્મરણ લીધું, પણ મનને શાંતિ મળી. પછી આગળ ગયા. કનફટે સાધુ હોય ને, એ તો પાછા મોટા મોટા હો, બહુ પબ્લિસિટી વાળા. ત્યાંના બધા જે રાજવંશીઓ છે ને, એ એને ગુરુ માને. આખો કચ્છ દેશ એને પગે લાગવા, બોલો એની પાસે ગયા, પણ ન્યાય આત્માને તૃપ્તિ થઈ નહીં. પછી કાપડી કલંદર સાધુઓ પાસે ગયા, પણ એ બધા ઇન્દ્રિયોના વશમાં જ હતા, ત્યાંથી નીકળી ગયા. પછી તો એક મસ્જિદ હતી ને, મુલ્લા પાસે ગયા કે કુરાનમાં કોને પરમાત્મા કે જણાવો.
ન્યાય કાંઈ મળ્યું નથી. પછી તો કોણ જાણે માપ જ નથી રાખ્યું, બોલો 4 વર્ષમાં. વેદ વેદાંતો ઉપનિષદો બધાનું અધ્યયન કર્યું ને, કાંઈ માપ રાખ્યું જ નહીં ને. બ્રાહ્મણ, કેટલાય બ્રાહ્મણમાં પાછા અલગ અલગ પ્રકારના વેશ, બધાય પાસે જઈને બધું જ પૂછી લીધું, પણ કોઈની પાસેથી કાંઈ જવાબ મળે નહીં. પેલા છે ને વેદોનું જ્ઞાન કહીને સંભળાવવામાં આવતું, એટલે એને શ્રુતિ કહેવાતું. પછી વેદ વ્યાસે લખ્યું એટલે એને વૈદિક કીધું. પણ આ વેદ વ્યાસે 17 પુરાણોની રચના કરી ને તોય સંતોષ થયો નહીં. પછી નારદજીની પ્રેરણાથી કૃષ્ણની જે વ્રજ રાસલીલાનું વર્ણન છે ને, એ વર્ણન સાથે જ્યારે શ્રીમદ ભાગવતની રચના કરી ને ત્યારે વેદ વ્યાસને સંતોષ થયો. આવું જાણવા મળ્યું દેવચંદ્રજીને આ 4 વર્ષ દરમિયાન કે આ ભાગવતનું જ્ઞાન તો મારે મેળવવું છે. એટલે પાછી આગળ ખોજ કરી. તમે જુઓ તો ખોજ કઈ બાજુ વધતી જાય છે, ભાગવત તરફ. હવે હરિદાસ પાસે જાય ને તો સખી ભાવે વહી જાય, એટલે કેટલા નજીક જતા જાય છે. તમે જુઓ તો પેલા વેદ વેદાંતો બધું લીધું, હવે એમાંથી બહાર નીકળી ભાગવત. યાર હું ભાગવતના વ્રજરાસની ચર્ચા મને કોઈ હમણાં એવું કોઈક સખી ભાવવાળું આતંક ભાવવાળું મળી જાય ને તો હાલ રાજજી કઈ રીતે લઈ જઈશ તમે કહો. અને એમ કરતા કરતા કચ્છના ભુજ નગરમાં આવ્યા અને ન્યાય એની ખબર પડી કે હરિદાસ મહાત્મા છે અને આતમ ભાવે ભક્તિ કરે છે, રાધા વલ્લભી સંપ્રદાય છે અને ભાકે બિહારીની સેવા પૂજા કરે છે સખી ભાવથી. અને એને આવીને જોયું તો બાકે બિહારીની સેવા કઈ રીતે કરતા? બાલ મુકુંદન પાસે હતા જો, પણ સેવા કોની કરતા? બાકે બિહારીની. તો કઈ રીતે સેવા કરતા? શિયાળો હોય તો ઉનાળા જેવું હુંફાળું વાતાવરણ કરે, ઉનાળો હોય તો ઠંડક પ્રસરાવી દે, એ બધી તો સેવા કરે. એને ભોગ લગાડીને પોતે જમે અને 2-4 વખત શરીરની પવિત્રતા માટે પોતે પવિત્ર થવા માટે સ્નાન પણ કરે. ગમે એવી ઋતુ હોય પણ દિવસમાં કેટલી વાર સ્નાન તો કરતા, પણ સખી ભાવથી ભક્તિ કરતા. અને આને જોયા ને એટલે દેવચંદ્રજીને એમ થયું હારું આ ઠેકાણું કંઈક બરાબર છે, એટલે એના માટે ચોપાય છે. ઈન ઠિકાને આય કે આતમ પાયો કરા, એ સાંચવટી દેખ કે ઘરને લગે વિચાર. આ ઠેકાણે એમ તો આત્માને શાંતિ દે, હારું આયા રોકાવ ને તો કંઈક મળે એમ છે. કારણ કે સાંચવટી છે, બહુ સત્યતાથી આમ એકદમ સખી ભાવથી ભક્તિ કરે છે. વિચાર કરવા લાગ્યો કે આની પાસે રહો અને આને રીઝાવું ને આને પ્રસન્ન કરું ને એની સેવા કરી તો મને કાંઈક હું જે ખોજું છું ને એ વસ્તુ મળી જશે. એમ કરીને એ તો મીંડાઈની સંગતમાં રહેવા, મીંડાઈની સેવા કરવા, ત્યાં ચર્ચા થાય, કીર્તન થાય, મીંડાઈમાં બેસવા. આ વાતની મતુ મહેતાને ખબર પડી કે આપણો છોકરો ક્યાં છે. કારણ કે જ્યાં વેપાર કરવા જતા ત્યાં પછી વાતું મળે કે હવે અહીંયા ઠરી ઠામ થયો છે, એટલે કોકે કીધું હોય ને કે તમારો છોકરો અહીંયા છે, મેં અહીંયા જોઈ છે હરિદાસ મહાત્માને ઘરે, એટલે તરત જ આવી કોઈ છે આવીને સીધું લાડ કરે, ખીજાય, એટલે પાછા જેમ ન્યા મગજમારી કરતા ને ખટપટે માયા થવા માંડે. હવે તો ભાઈ તું 21 વર્ષનો થયો, 17 ને 4, હવે તો સુધર, હવે આમાં નો જવાય, અત્યારે ભક્તિ કરવાનો ટાઈમ નથી. વારંવાર કીધું પણ દેવચંદ્રજી ફેરવા ફરે નહીં. અને દુનિયા એટલે તો સારું વેર જ રે, દુનિયાને જોઈને દુખી થાય, માયા પાયા તો એ જાય જ નહીં. અને મન વચન અને કર્મ અને પૂરી સેવા ભાવથી એ હરિદાસ મહાત્માની સેવા કરે છે, કાંઈ ધ્યાનમાં લે નહીં. હવે આની સેવા જોઈને હરિદાસ મહાત્મા પ્રસન્ન થઈ ગયા. બોલ. અને હરિદાસ મહાત્માએ કીધું તું ખરેખર તારી અંદર આત્મિક ભાવ છે, મારે તને નામ સુમરન આપવું છે, પણ એના માટે છે ને તારે ભદ્ર વેશ ધારણ કરવો પડે. એટલે મુંડન કરાવે ને કેવો વેશ? સંન્યાસી વેશ. એવો વેશ ધારણ કરીને તારે આવવું પડે, મુંડન કરાવે, પછી હું તને નામ સુમરન આપું. તિથિ વાર ને બધું નક્કી કરી લીધું. અને આ બાજુ મતુ મહેતાએ નક્કી કરી લીધું કે આને વળગાડીને આનો વૈરાગ છોડવો હોય તો આના લગ્ન કરાવી દે. આને ક્યાંક વળગાડી એટલે જો દીકરી જોઈ લીધી, કન્યા જોઈ લીધી, લગ્ન એ ફિક્સ કરી દીધું, પણ દેવચંદ્રજીને કીધું નહીં. કારણ કે આને કે આ પાછો બીજે વાયો જાય તો ખોજ કરવા પાછો મળે નહીં, તો એટલે કીધા વગર આમ કાંઈ કેવું નથી. ઘરે આવે ને એટલે સીધું જટ મંગણી, પટ મંગણી નહીં. હા, સવારે ચલ ને બપોર સાંજે લગન, આટલું ઈ નહીં. કા હા જોજે. તો વિચાર કરો, ઈ જ દિવસ, ઈ તિથિ નક્કી થઈ. જે દિવસે નામ સુમરન દેવાનું હતું ને એ દિવસે આ માતા પિતાએ લગ્નનો દિવસ જ નક્કી કર્યો. પણ આ ભાઈ મુંડન કરીને સૌથી પહેલા ક્યાં પહોંચી ગયા? ઘરને બદલે હરિદાસ મહાત્મા પાસે પહોંચીને ઉભા રહીને કીધું લાવો હાલો નામ સુમરન આપો. હરિદાસ મહાત્મા કીધું પેલા ક્યાંય નામ સુમરન લીધું છે? કોઈ પાસે મંત્ર લીધો છે?
એ કે હા લીધો છે ને, આ ખોજ કરતો હતો ને તો એક સંન્યાસી પાસેથી લીધો હતો. તો હરિદાસ કે એક કામ કરો, એ મંત્ર એક કાગળમાં લખો, એ કાગળ એ ચિઠ્ઠી છે ને એક રોટલીમાં મૂકો, અને રોટલી પાછા એ સંન્યાસીને બીજા કોઈ સંન્યાસીને ખવડાવી આવો, બસ એટલે એ મંત્ર એનો પાછો હોય જાય ને રિટર્ન એમ. ત્યારે દેવચંદ્રજીએ કીધું કે આ તો તમે બહુ સારો લૌકિક ઉપચાર બતાવ્યો, આ ઉપચાર તો બતાવ્યો પણ બહુ લૌકિક છે, આ તો અહીંના જીવડા કરે આ બધા. હવે તમારા મંત્રમાં તાકાત હોય તો એનો નહીં ટકે, અને એના મંત્રમાં તાકાત છે તો તમારો નહીં ટકે. આવું સાંભળીને તો પ્રસન્ન થઈ ગયા, કાંઈ બીજું વિચાર્યું જ નહીં. તરત જ ભજમન કુંજ બિહારી વૃંદાવન નિત્ય વિલાસ આ મંત્ર દિલમાં ધારણ કરો ને વિશ્વાસથી આનું સ્મરણ કરજો, અને સખી ભાવથી તમે આને ભજજો. એટલે કુંજ વિહારી એટલે બોલો કિશોર અવસ્થા વાળા આવી ગયા કે નહીં, અને વૃંદાવન એ નિત્ય વિલાસ, વૃંદાવનમાં નિત્ય વિલાસ કરવા વાળા કુંજ બિહારી છે, એને હું ભજન કરું છું, એને હું નમું છું, એનું નમન કરું છું. આવું થાય ને, આવો મંત્ર આપ્યો એટલે ખુશ થઈ ગયા, અને સખી ભાવે ભજજો એવું કહી દીધું. આવ્યા મંત્ર લઈને, તા તો એને બધું ભાઈ તો હરખ જ છે, માતા પિતાને કહે છે, માતા પિતાએ લગ્નનું આયોજન કર્યું. હવે આનો ભદ્રવેશ જોઈને આ મા બાપ તો એટલા ખીજાણા, મતું મહેતા તો એટલા ખીજાયા, એટલા ગુસ્સે છે કે આ કયો વેશ તું બનાવી આવ્યો, અત્યારે તારા લગ્ન નક્કી કર્યા છે, વરાજાના કપડા પહેરવાના હોય, તૈયાર થવાનું હોય, શેરવાની કા, અને તું આ શું કરાવીને આવ્યો? પાછી ખટપટ સૌ. છેલ્લે દેવચંદ્રજી કંટાળીને કીધું ભાઈ મને હું કામ પરણાવવા માંગો છું, મારે જેની હારે પરણવું છે એની હારે મેં પરણી લીધો. હવે પુરુષ હારે પરણે, પુરુષ હારે પરણે તો આ તો પુરુષ છે, પાછળ એમ કે હું તો કાનુડાને પરણી ગઈ છું. તો ગામમાં ને કેવું કામ, પણ એ પોતાની અંદર આત્મા છે ને એને પરણાવી દીધી. પણ હવે આ ખટપટમાં જે હોય લગન થઈ ગયા ને, મંત્રય મળ્યો અને લગન થઈ ગયા, પણ જોજો એને કાંઈ લેવા દેવા નથી. લીલબાઈ આવી ગયા ને, હા હવે બે રે, માતા પિતા રે, પણ આને કાંઈ નહીં. આખો દિવસ ક્યાં રે? હરિદાસ મહાત્મા પાસે દિવસ તો રે ચર્ચા ને કીર્તનમાં, પાછા રાતના 2 પ્રહર ત્યાં રે 12 વાગ્યા સુધી. અને આપણે અહીંયા પોણા 11 થઈ ને, સોરી આ કેવું પડે, ક્યારેક આપણે જે કીડીયું સડે છે ને, એટલે કીડીયું ન ચડવી જોઈએ, આપણે થોડોક જ એક્સ્ટ્રા ટાઈમ લઈશું. આને 12 વાગ્યા સુધી નથી વાંધો આવતો, આપણી માટે ખોજ કરી એ ચર્ચા આપણે સાંભળી છે ને. તો 12 વાગ્યા સુધી તો રે 2 પ્રહર રાત્રે, હજી 2 પ્રહર રાત્રે ઘરે જવું પડે કે ન જવું પડે? તો જાય ખરા, પણ 12 થી 3 જ હુવે. પાછા 3 વાગે ઉઠી હરિદાસ મહાત્માને ખબર ન પડે ને એમ આવી, ઓલા બાંકે બિહારી છે ને જ્યાં સેવા પધરે ત્યાં આવીને મંદિર હોય ત્યાં પ્રદક્ષિણા મંડે કરવા. આતમ ભાવ થયો, કોઈને કે નહીં. પણ એક વાર દેહ ક્રિયા માટે હરિદાસ મહાત્મા ઉઠ્યા ને જોઈ ગયા, દૂરથી જોયું મંદિર થોડુંક દૂર આમ ઘરમાં, અને ઘરનો દરવાજો અલગ હોય, એટલે જો એ કોણ આ ફરે છે અત્યારે? દેવચંદ્રજી કે એ તો હું છું. કે ઠેક તું છો? ઠેક. પછી ત્યાં ગયા, હાથ પકડો અને ઘરમાં અંદર લઈ ગયા. કેમ ભાઈ અત્યારે અહીંયા? ત્યારે દેવચંદ્રજી કીધું ભાઈ 12 થી 3 તો હૂતો હતો, પણ આમ જાગ્યો ને તો એમ થયું કે સારું 6 વાગી ગયા, કેટલા સવાર થઈ ગયું છે, મને કઈ દઈશ રહે ને, અને હું તો આવી ગયો. પછી ખબર પડી કે સારું હવે તો નીંદર ઉડી ગઈ, અને હજી તો 3 જ થઈ ગયા છે, પછી કે કરવું હું? એટલે કરતો. હવે જો એના આ વચનો માની હોત ને લીધા હરિદાસ મહાત્માએ, આવી કઠણ કસોટીમાંથી પસાર થતા, પણ કોઈને કઈ કે નહીં. આવી તો કેટલી ઘટનાઓ ભુજનગરમાં બને છે, એવું લાલદાસજી લખે છે. પણ એક વાર દેવચંદ્રજી સેવામાં હાજર હતા, બીજા પણ હાજર હતા, અને 4 જણા એક વ્યક્તિને વીછી કર્યો હતો ને એને ઉપાડીને રાયડું પાડતા બૂમ પાડતા આવ્યા, અને આજે બીજા માણસોનો સમુદાય હતો, અને બધા રાયડું નાખતા એ હરિદાસજી બહાર નીકળો, અને વીછી પીડો, વીછી ઉતારો ન કરા મરી જશે, જલ્દી બહાર આવો. તરત બહાર આવ્યા, પેલા વ્યક્તિને ઉછીને લઈ ગયા ને, વ્યક્તિને આમ હુડાવ્યો, અને મંત્ર બોલીને મૂછ ઉપર હાથ ફેરવ્યો. પહેલી વાર મંત્ર બોલીને હાથ ફેરવ્યો, મૂછ ઉપર હાથ ફેરવી મંત્ર બોલ્યા, તા શું થયું? મંત્ર બોલીને મૂછ ઉપર હાથ ફેરવ્યો, શું થયું? પ્રાણ આવી ગયા, ચેતન થઈ ગયા, થોડોક વ્યક્તિ હલવા માંડ્યો. પછી બીજી વાર મંત્ર બોલીને પાછો હાથ ફેરવ્યો ને, તા તો આમ પૂરેપૂરો એ સજીવન થઈ ગયો અને ઊભો થઈ ગયો. અને ત્રીજી વાર પાછો મંત્ર બોલીને હાથ ફેરવ્યો ને, તા તો ઝેર એકદમ ઉતરી ગયો. એ વ્યક્તિએ હરિદાસ મહાત્માને દંડવત
પ્રણામ કર્યા. બધાએ જય જયકાર કર્યો. વાહ હરિદાસજી વાહ, તમે ન હોત ને તો આ વ્યક્તિને કોણ બચાવ. એટલે એ વાહ વાહ કરતા એ તો વયા ગયા. પણ દેવચંદ્રજીને બાજુમાં લઈને કીધું, જોયું દેવચંદ્રજી, આ થોડું કઈ જોઈ મોડું કરત ને તો એ બચત નહીં. અને એ તો ઠીક, પણ મને આ મંત્ર આવડે છે ને, મારી પાસે જો મંત્ર ન હોત તો આના પ્રાણ આપણે બચાવી શક્યા હોત નહીં. પણ ક્યારેક હું બહાર ગામ જાઉં, ગેરહાજર હોઉં અને આવી રીતના કોઈ ઘટના બને ને કોઈક લઈને આવે તો દેવચંદ્રજી તમે મારા પરમ શિષ્ય છો, મને તમારી સાથે લગાવ છે, એટલે તમે આ મંત્ર શીખી લ્યો. હવે જો તારતમ પડેલો છે આ દેવચંદ્રજીની અંદર. આગળ કીધું ને એનામ તાકાત હોય, તમારો નહીં રહે, તમારા તાકાત હોય છે એવું એવું ને, તો એનો નહીં રહે. આ તારતમ કે છે, આ જેવી તેવી વસ્તુ નથી. વર્ષોથી જે પ્રણાલી આવેલી આવે છે ને એને એક ઝાટકે ઉડાડે છે. અંધકારને અજ્ઞાનતાને દેવચંદ્રજી ઉડાડે છે, આપણા સદગુરુ. અને એને આચરણમાં લઈને બતાવ્યું. તમે જોવો ખરા તો આવું કીધું ને તો હું કે આ તો એક જ વીછીનો ડંખ ઉતારે ને કા, પણ એ કે લાખો વીછીના ડંખ. એટલે હું કે આ અનેક જન્મ અને મરણ જે એમાં આપણે આવે છે ને, જન્મ મરણના ફેરામાંથી છોડાવીને સુખ આપવાળો, અખંડ સુખ આપવાળો મંત્ર તમે આપ્યો છે. એ જે હૃદયમાં હોય એમાં આ મંત્ર ટકે. હવે વિચાર કરો, જીવત દાન આપવાનો મંત્ર મળતો હોય તો એની વાહવા ન થાય દેવચંદ્રજીની. પણ દાન જ ન કરવું, શું કીધું? બીજું બધું તો દાન ઠીક, પણ જયારે આ જીવત દાન છે ને એમાંથી નહીં નીકળો ભાઈ, એમ કે છે. શું કે નહીં? ત્યારે હરિદાસજીએ કીધું, સારું તમારી અંદર આ બુદ્ધિ ક્યાંથી આવે છે દેવચંદ્રજી? આવો વિચાર અમને તો આવતો જ નથી. આવી કેટલી ઘટનાઓ બને છે. અને પાછા રાઈતે આવે તો રાઈતે તો આવે, રાઈતે તો પ્રદક્ષિણા કરવા આવે. એટલે પાછા પકડ્યા હરિદાસજી કે તમે છે ને અકાળે, એમ અકાળે એમ ન કહેવાય ને કા, પણ તમે ક્યારેક ક્યારેક નથી આવતા, ભૂલથી નથી આવતા એમ કે અચાનક નીંદર ઉડી ગઈને આવે એવું નહીં, પણ તમે રોઈ જાઓ. સાચું કે હાલો આવો શોખ નથી કે તો તમે આટલી બધી મહેનત કરો છો, હું કામ તમારે મારી પાસેથી હું જોઈશ એ મને કહો. એ કે તમે જી દો. એ તો એક કામ કરી કે તારે રાતે ઉઠીને અહીંયા આવવું ન પડે, તારે પરિવાર છે, ખોટો તું અહીંયા આવીને રોઈ જાય એની કરતા એક કામ કરી, હું તને બાલ મુકુંદની સેવા આપું. એટલે તારા ઘરના એક ખૂણામાં જ રાખજે, જેમ હું અહીંયા બાકે બિહારીની કરું છું એમ તું બાલ મુકુંદની સેવા કરજે. તો દેવચંદ્રજી પ્રસન્ન થઈ ગયા. હા શું મારા ઘરમાં પર્સનલ સેવા કરી. અને એક દિવસ નક્કી કર્યો, મસ્ત તિથિ નક્કી કરી, મુહૂર્ત જો જોવે ને કે આ દિવસે બાલ મુકુંદ આપવા છે. હરિદાસજીએ નક્કી કર્યો. અને એ દિવસે સવાર ઉઠીને જોવે તો બાલ મુકુંદ એની જગ્યાએ ને, હજી દેવચંદ્રજી લેવા ન થયા તો અહીંયા ગાયબ. અને હરિદાસ મહાત્માજી ગોતે, પેલા તેને આશ્ચર્ય થયું, બાલ મુકુંદ ગયા ક્યાં? આજુબાજુ બધું જોઈ લીધું, આખું ઘર ફોફોરી લીધું, પણ ક્યાંય મળે નહીં. પછી ઘરના સભ્યોને પૂછે, આ સેજિયા સિંહાસન ઉપર બાલ મુકુંદ હતા ગયા ક્યાં? અહીંયા કોઈ બહારથી કોઈ આવ્યું હતું લઈ ગયું છે? એના ઘરના સભ્યો કે અરે અહીંયા આવવાની તાકાત કોની છે લઈ જાય. હવે ગોઈતું પણ મળે નહીં. એટલા દેવચંદ્રજી એવા કે લાવો બાલ મુકુંદ ક્યાં છે? તો જે ઘટના બની હતી બધી કહી દીધી. ત્યારે દેવચંદ્રજી પણ દુઃખી થયા. પછી હરિદાસ મહાત્માજીને દિલાસો આપ્યો કે આમાં તમારો વાંક નથી, તમે તો મને સોંપી દીધા હતા ને, પણ મારી અંદર હજી કાંઈક કચાશ છે, મારી ભક્તિ ઓછી પડે છે, મારો વિશ્વાસ, મારી આશા ઓછી છે, મારી આશા તૂટી છે તો જ આ થાય, મારો વિશ્વાસ તૂટ્યો છે. એટલે ખામી ક્યાં છે? મારામાં, તમારામાં નહીં. પણ હરિદાસ તો મારે જ નહીં. ના આવો એ બાલ મુકુંદ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી હું જમીશ નહીં. એટલે નક્કી કરી લીધું, એકાદશી વ્રત રાખતા હોય ને. પણ પછી બાકે બિહારીજીની સેવા કરતા ને એને બાલ ભોગ અને રાજભોગ આરો લેવો તો દિવસ નો એટલો થઈ જાય કે નહીં. અને ઘરમાં જે બાળકો હતા એની માટે તો વ્યવસ્થા કરતી હતી ભોજન, પણ કોઈ તે નહીં જમે ને એવું સાંભળ્યું તો એના પત્ની જમે પછી નહીં. તો દેવચંદ્રજી કે હું નહીં જમું, હું તમને સાથ આપું છું. દેવચંદ્રજી તો વયા ગયા. પણ આ બાજુ હરિદાસને ક્યાંય ચેન પડે નહીં. દિવસ પૂરો થઈ ગયો, પછી ખૂણે બેસી ગયા. રાત્રિના પ્રહર ચાલુ છે ને એટલે ખૂણે બેઠા બેઠા વિચારો જ કર્યા તો કે ક્યાં ગયા છે. એમ કરતા કરતા બે પ્રહર બીજા વ્યતીત થઈ ગયા, મધ્યરાત્રિ થઈ ગઈ. થોડુંક જોડું આવી ગયું તો સપનામાં દર્શન દીધા બાલ મુકુંદ. જેવા દર્શન દીધા ને ત્યાં હરિદાસ મહાત્માએ પૂછ્યું, અરે બાલ મુકુંદજી તમે ક્યાં ગયા હતા? તમને ખબર છે મારું મન કેટલું કલ્પે છે, કળકળે છે, તમને મેં કેટલા ગોઈતા. ત્યાં બાલ મુકુંદજી કીધું, લે હું તો ત્યાં જ બેઠો છું, તારે મારા દર્શન કરવા જ હોત ને તો થાત જ, હું તો ત્યાં બેઠું, તે દર્શન કર્યા નહીં. હું કામ તો કે મને તું કોને આપવા જાસ?
મને તું કોની ઘરે પધરાઈશો, એની ઘરે પધરાઈમાં એની સેવા મારાથી સહન થાય નહીં. કેમ નહીં થાય? કારણ કે ઓલા બાલ મુકુંદ એ અક્ષરમાં આવે ને, અને આ તો રાસનું કિશોર સ્વરૂપ. હવે બાલ મુકુંદ આ રાસના કિશોર સ્વરૂપની સેવા સહન કરી શકે, એટલે ભાકે બિહારીના વાઘા આપે તો હજી ચાલે ને. એટલે બાલ મુકુંદજીએ કીધું કે મારી સેવા એને આપતા નહીં, હું સહન કરી શકું નહીં. અને જો દેવચંદ્રજી પ્રસન્ન થાય તમારા કહેવાથી તો એને ભાકે બિહારીના વાઘા, એને જામાની સેવા આપજો. તો એ કે એ તો બધું ઠીક, પણ તમે અત્યારે ક્યાં છો? એ કે હું તો જ્યાં છું ને ત્યાં જ બેઠો છું. એમ કરતા આંખ ખોલી નાખી અને જોયું તા તો બાલ મુકુંદજી એની જગ્યાએ હતા. જે સવારે ન દેખાતા, અત્યારે દેખાતા હતા. તો હરિદાસ મહાત્માજી એટલા ખુશ થઈ ગયા, એટલા પ્રફુલ્લિત થઈ ગયા, વારંવાર બાલ મુકુંદજીને આમ પ્રણામ કરે. અને હરખ એવો કે રાઈતે ને રાઈતે નીકળ્યા કે દેવચંદ્રજીને મળવું છે. વાવડી બાજુ દેવચંદ્રજીને હક ન થાય, ઈ નીકળ્યા અને બે બજારમાં મળી ગયા. જેવા બજારમાં મળ્યા તો ગુરુ શિષ્યને પગે લાગે. બોલો હરિદાસ મહાત્માજી કેમ? કારણ કે બાલ મુકુંદે કીધું કે તમને એ સ્વરૂપની ઓળખાણ નથી, એની ઘરે મને પધરાવવામાં એ ઊંચી શક્તિ છે. એ હરખ હતો કહેવાનો. એટલે હરિદાસ મહાત્માજી પ્રણામ કર્યા દેવચંદ્રજીને. અરે પણ મને પ્રણામ હું કામ કરો છો? આવું ન કરે, તમારે ઉભા થાવ, બોલો હું થયું? દેવચંદ્રજી કહેતા, હરિદાસજીએ કીધું, અરે દેવચંદ્રજી હું કહું તમને કે આ તો આમ તમારા સ્વરૂપની મને ઓળખાણ નહોતી, તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી. બાલ મુકુંદજીએ સાક્ષાત આવી કીધું, હું આટલા વર્ષથી ઘરમાં હતા ને એની સેવા કરતો, મને રૂબરૂ કોઈથી દર્શન નથી થયા, તમારા લીધે મને દર્શન થયા. અને પાછી આવી વાતો કીધી કે તમારા સ્વરૂપની મને ઓળખાણ કરાવી. અને પાછું એવું કીધું, સલાહ એ છે કે જો તમે પ્રસન્ન થાવ ને, તો તમે ખુશ થાવ ને, તો ભાકે બિહારીની સેવા હું તમને આપું. ત્યારે દેવચંદ્રજી કીધું એ બધું તો ઠીક, પણ બાલ મુકુંદજી મળ્યા હતી કે હા હાલો મળ્યા, તમને દેખાડું. બે હરખથી ગયા. બાલ મુકુંદ છે ને એને પ્રસાદ તો ધરે ને, પ્રસાદ ધેરો પછી બધાએ ભોજન લીધું, વ્રત તોડ્યું, ત્યાં હવાર પડી ગયું. પછી કઈ સેવા આપે? પછી બાકે બિહારીના વાઘા છે ને, જામા આમાં લખે હિન્દીમાં, એ સેવા આપી. અને દેવચંદ્રજી કેવા આમ માથે ઉઠાઈને લાવતા છે ને, કેટલો હરખ છે. ઓહો મારા ધણી મને મળ્યા. અને ઘરમાં એક જગ્યાએ આમ ખૂણામાં આમ જો પલંગ, સેજિયાન, સિંહાસન બનાવ્યું. અને ભક્તિ કરી તો આપણે પૂજા પાઠના વાસણ હોય ને, આપણે હોય ને, ક્યાં સુધી હોય? તારતમ ન મળે, હજી આને તારતમ મળ્યો નથી ને. એટલે બર્તન એટલે વાસણ ને, પણ શેના? આપણા ખાવા પીવાનું નહીં. આ જેની સેવા કરવાના છે ને એને ભોગ ધરાવે, એના માટેના પૂજા પાઠના, પછી રસોઈના બધા વાસણો બધું તૈયાર રાખ્યું ને, જબરજસ્ત વ્યવસ્થા કરી. અને પોતે રસોઈ કરે હો, પોતે. અને પાણી ભરવાય પોતે, એમાંય કોઈનો પડછાયો પડે તો વળી ઢોળી નાખે ને બીજું પાણી ભરીને લઈ આવે. અને જુઓ, અને ઘી ને ચોખા ને મગ ને ખાંડ બધું હાઈ લેવલનું વાપરે. કોની માટે? ઉચ્ચ કક્ષાની રસોઈ બનાવે. કોની માટે? બાકે બિહારી માટે. અને પોતાની માટે એકદમ નિમ્ન કક્ષાનું, બસ આ શરીર ચલાવવું છે એટલે એવું સાધારણ કક્ષાનું જ જમે. કેવી સેવા! પણ રોજ પાણી ભરવા જઈને આવે અને હંજવાળી વારે રસોઈ બનાવે. આજુબાજુ વાળાને બીજો કઈ ધંધો હોય, જે ધંધે ન જતો હોય ને એનું ધ્યાન રાખે, એ ધંધો હોય. એટલે કે આ તો આમ તો બીજું કઈ કરતો નથી, રોજ પાણી ભરવા જાય. એના ઘરમાં જે સ્ત્રી છે એ કેવી કહેવાય? શરમ નહીં આવતી હોય કે ઘરવાળો પાણી ભરવા જાય, ઘરવાળો રસોઈ કરે, હંજવાળી વાળે. તો લીલબાઈ બધા મેણા મારે, તારે કરવું જોઈએ, તું કેવી કુળવંતી ના છો, આ બધું તારે કરે, તારા પતિને કરે, તારે કરે. હવે મેણા સહન થયા નહીં એટલે દેવચંદ્રજીને આવીને કીધું કે તમે જે સેવા કરો છો ને એ મારે કરવી છે. ત્યારે દેવચંદ્રજી કીધું, બીજા મેણા માર્યા એટલે આવી ને કે તું ન કરું છું. આજ સુધી તને વિચાર ન પણ મેણા માર્યા એટલે આવી ને કા, એટલે તને તારે મેણા ખાવા નથી. એટલે પણ જો તું પાણી ભરવા જાય અને ક્યારેક તારું મન ઉદાસ થઈ છે ને, તો એ પાણી મારે હાલે નહીં. અને બીજી બધી સેવા કરતા કરતા જો અસમંજસમાં તું રહીશ તો એ સેવા યોગ્ય ગણાય ને. એટલે આ સેવા તને મળશે નહીં. અને હું આ સ્વરૂપને પ્રેમ કરું છું. આજે બાકે બિહારીના વાઘા છે ને, એ મારું પ્રેમનું સ્વરૂપ છે. અને તારો ભાવ અલગ છે. તું જો આ કરીશ ને તો સેવામાં ભંગ થઈ જશે. કે તું તારું કર, હું મારું કરું. આ રીતે અનન્ય ભાવથી સેવા માંડ્યા કરવા. એટલે રાજજી ઉપર હોય ને, કોઈકને કઈક ઝાંખી તો આપે કે ન આપે. એટલે એકવાર આમ સેવામાં મગ્ન હતા અને અચાનક એવા મગ્ન થઈ ગયા કે જાણે એને એમ લાગ્યું કે હું ક્યાં પહોંચી ગયો, ક્યાં? વ્રજમાં પહોંચી ગયા. વ્રજમાં સીધા નંદ બાબાના દરવાજે, નંદ બાબાના ઘર ને એના
દરવાજે પહોંચી ગયા, પણ નંદ બાબાએ કામ માટે બહાર ગયા છે, અને કાનુડો તો હવાનો વયો ગયો હોય ગોવાળીએ. તો પછી જોયા કોને? તો કે જશોદાજી આગળ બેઠા હતા, 4 મુખ વાળો ચૂલો, અને દૂધ ગરમ થઈ રહ્યું હતું, અને સખીઓ બેઠી હતી. અને જેવા દેવચંદ્રજી આમ દરવાજે જઈને ઉભા રહ્યા હતા, જશોદાજી જોઈ ગયા, કહે આઈજી આવો દેવચંદ્રજી. આઈજી એટલે જશોદાજી નાની એવી ખાટ ઉપર બેઠા હતા, અને કીધું, અરે દેવચંદ્રજી ત્યાં હું પાછો આવો ને, આવો આવો બેસો, અને એક કામ કરો, અહીંયા જ રસોઈ બનાવીને અહીંયા જ જમજો. પણ દેવચંદ્રજીએ કીધું, કૃષ્ણ ક્યાં છે? મારું મન કૃષ્ણમાં લાગેલું છે, ઈ ક્યાં છે? કૃષ્ણજી ક્યાં છે? તો કે લે, એ તો ગોળીએ વનમાં ગયા છે. તો કે હું ત્યાં જાઉં છું, હાલ હું જાઉં છું. તો જશોદાજી કે ઉભા રહ્યો, ઘરમાંથી મીઠાઈ લેવા, મીઠાઈ દીધી, શું કીધું, જાઓ ત્યાં તમે કૃષ્ણ ગોળીએ બધાય જમી લીધું. અને તો વનમાં આવ્યા, અને વનમાં આવીને કીધું, કૃષ્ણ 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 કૃષ્ણ. તા તો બધા પૂછે, એ હું કૃષ્ણ કૃષ્ણ કરો છો? કયા કૃષ્ણનું કામ છે? મારે કે કૃષ્ણનું કામ છે, કે અહીંયા બધા કૃષ્ણ જ છે. કયા કૃષ્ણનું કામ છે? કે નંદ બાબાનો દીકરો છે ને એનું કામ છે. કે અહીંયા ઘણા નંદના પુત્ર કૃષ્ણ છે, તમારે કયા કૃષ્ણનું કામ? કે જશોદાનો લાલો છે ને, જશોદાજીનો કૃષ્ણ, ઈ કૃષ્ણ કીધે કે ઈ જો ત્યાં બેઠો. ત્યાં ગયા ને ત્યાં કૃષ્ણની જગ્યા, કૃષ્ણ આમ ભાવ વિભોર થઈ ગયા, બહુ આનંદ થયો. અરે 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 દેવચંદ્ર જો અહીંયા આવતા અહીંયા દેખો માર પાસે બેઠા. તો મીઠાઈ તો આપી, મીઠાઈ તો ખોલી દીધી દેવચંદ્રજીને, પણ એ સમયે ત્યાં ઘૂઘરીનો પ્રસાદ બની રહ્યો હતો, અને ઓલા કાપડની વચ્ચે આમ લઈને પછી નીચે ને પાણી ઉતારતા હતા. એ પ્રસાદ એ તૈયાર થતો હતો ને, મીઠાઈ લાવ્યા. અને દેવચંદ્રજી કીધું કે જશોદાજીએ કીધું કે આ મીઠાઈ આપણે બધા મેથી જમવાની છે. તો કૃષ્ણ ગોળ એમ બોલે, હાલો આ મીઠાઈના કટકા કરી નાખો, ભાગ કરી નાખો, તમે બધા ખાઓ, પણ 2 ભાગ ભૂલતા નહીં. અમે અહીંયા બેઠા છે, ઓલો ઘૂઘરીનો પ્રસાદ બને છે ને, એમાં 2 ભાગ પાડીને અહીંયા જરાક લેતા આવજો. એટલે મીઠાઈ તો આપી 2 જણા હાટું, પણ ઓલો ઘૂઘરીનો પ્રસાદ જેવો ગોવાળી હવે મૂકો, અને કૃષ્ણ એમ બોલ્યા, જમો દેવચંદ્રજી. તા સુરતા તૂટી ગઈ. ઘણા એમ કે છે ઘૂઘરીનો પ્રસાદ અહીંયા દેખાણો, પણ લાલદાસ વિતકમાં નથી લખ્યું, તો વાંચજો છો ભાઈ. એમાં તો જેવું એમ કીધું ને, જમો દેવચંદ્રજી, તા તો ચિત્ત ત્યાંથી પાછું આવી ગયું, સુરતા તૂટી ગઈ. અને તરત જ આમ ચિત્તમાં આમ ઈ સુરત છે ને ચૂભી ગઈ, લે આજ મારો ખાવંદ, આજ મારો ધણી છે. પછી ભોગ કોને આરોગ આવે? હવે હારું આટલું જોવે તો ઓલા વાઘાને માને કે એને ઓલા સ્વરૂપ? હવે વાઘા દીધા છે બાકે બિહારી, દર્શન કોના છે? તો સ્ટેપ બાય સ્ટેપ થાય છે અહીંયા. પેલા વ્રજ જ આવે, પેલા વ્રજની ઝાંખી થાય, પછી રાસની, અને પછી ઓરિજિનલ તમે સુંદરબાઈ છો. એ તો પછી કહે ને, આ સ્ટેપ બાય સ્ટેપ છે. એના હુકમથી આઘું પાછું કઈ થાય નહીં. પણ ખબર પડી ગઈ ત્યારથી દિલમાં વ્રજ લીલાની આસ બંધાઈ ગઈ. આવી કોઈ કે ઘણી ઘટનાઓ બની, પણ આ અમુક ઘટનાઓ લાલદાસજીએ મેં કીધી, જેથી કરીને તમને દેવચંદ્રજીના સ્વરૂપની થોડી ઓળખાણ થાય. પણ હવે અહીંથી નીકળવું પડે એમ હતું. 26 વર્ષની ઉંમર થઈ ગઈ. કેમ? હવે આગળના રહસ્યોની ખોજ કરવી છે, એ રસપાન કરવું છે, એ અહીંયા મળે એમ નહોતું. જાહેરી કારણ કયા હતા ભુજનગર છોડવાના? કે લીલબાઈને મેણા મારે, લીલબાઈ રોજ આવીને કે દેવચંદ્રજીને સાંભળવું પણ એમ કે ક્યાંયથી નીકળી. અને બીજું તો કે હરિદાસનો પોતાના તરફનો ઝુકાવ, કે હારો ગુરુ છે ને મને પગે લાગે, આખું ગામ જોવે, આ હું એને શરમ, એટલે આ નતો. પણ ત્રીજું શું હતું કે ભાગવત છે ને, ભાગવત એ સાંભળવું હતું, અને એના ગુહ્ય રહસ્યો છે ને એ ખોલીને એનું રસપાન કરવું. એટલે હરિદાસ મહાત્માને એને પ્રાર્થના કરી કે મારે વૃંદાવનની પવિત્ર ધરતીના દર્શન કરવા જવું છે, નીકળવું છે, એમ કહીને રજા લીધી. પણ ગુરુ બદલાવવાના છે, બદલાવવા પડે કે નહીં? કારણ કે હજી આત્માને જે જોઈશે ને મેળવું નથી. દેવચંદ્રજીના આ તમામ પ્રસંગો આપણને એવી શીખ આપે કે સ્ટેપ બાય સ્ટેપ જ્યાં સુધી તમારી ખોજ પૂરી ન થાય ને ત્યાં સુધી કેટલાય ગુરુ તમે બદલાવી શકો. આપણે તો જડતા પકડી રાખી કે ભાઈ એકની બંધાવી, પછી ઓલો ભલે ને ખાલી કાનમાં ફૂકે ને પછી દર વખતે દર્શન કરવા જાવ ત્યારે ખાલી આમ જ કરવાનું, બીજું કાંઈ દે નહીં. એ તો દે તો તમે કાંઈ માંગો, એમ કાંઈ બધું એવું. પણ આપણે જઈને જરાક અમારા છોકરાઓનું મારસ ને, અમારા છોકરાઓનું થોડું કરું છે એટલે એટલું જ દે. પણ તમે એને કહો ને આ ચોપાઈનો અર્થ કહો તો બોલો કેટલું દે? આપણે એ માગવાનું છે, આપણી આત્માનો સંબંધ છે ને. તો ત્યાંથી નીકળ્યા કે નહીં? ગુરુ બદલાવી શકે. જેમ આપણે કેમ બાલ મંદિરમાંથી કોલેજ જાય, ગુરુ નો બદલે, આમાં નો બદલે. હાઈ લેવલમાં જાઓ તો તમે બદલે કે ન બદલે? એમ કરતા કરતા ક્યાં આવી ગયા? નીકળી તો ગયા 26 વર્ષની ઉપર, આવ્યા ક્યાં?
જામનગર હાલાર દેશ અને પુરી નવતન. સ્થાપના ભલે પછી થાય, પણ લાલદાસજી વિતકમાં તો અત્યારે જ કે નવતન પુરી આવી ગયા ને જામનગરની અંદર. ન્યાય આવ્યા ને તો એક મોટો ફાયદો થઈ ગયો. જેમ કચ્છમાં ને ભુજમાં ખોજ કરતા હતા ને અહીંયા મીંડાને ખોજ કરવા, તો જાણવા મળ્યું બહુ મોટો ફાયદો થયો. લે અહીંયા તો ભાગવત કથા થાય છે અને એ 12 મહિને. આ તો સારું મજા આવે, આખું વરસ સાંભળવાનું કેવી મજા આવે કા. અને કાનજી ભટ્ટના મુખે શ્યામજી મંદિરમાં બહુ મોટા વિદ્વાન. હા મારા કેવા ઓ ભાગ્ય આવી કથા સાંભળવા મળશે, આ રસપાન કરવા મળશે. અને જૈન સીધા તો બે ત્યાં મહિના સાંભળવા નિયમ લઈ લીધો. હું ભાગવત સાંભળું પેલા આત્માને ભોજન ને પછી શરીરને ભોજન. એમ જ ને, જેથી આત્માને ભોજન ન મળે તેથી ઉપવાસ કરે, થાય કે નહીં? આવો નિયમ પોતાના માટે પર્સનલ બનાવી લીધો. અને હવે જામનગર નવતનપુરીની જે વિતક ચર્ચા છે એ આપણે આવતીકાલે સાંભળીશું. ઉતાવળ નથી સાંભળી. હવે 2 ચોપાઈ મેં દીધો ફોટો મૂક્યો. આપણી પ્રગટવાણી છે ને એમાં સીધા ક્યાં આવી ગયા? નવતનપુરી ને 61મી 62મી ચોપાઈ. कुंवरबाई माता को नाम उत्तम कायस्थ उमर कोट गाम आए श्री देवचंद्र जी नवतनपुरी सुख सबन को देने दे हरी इन हित आए करी बड़ी खोज चाहे धनी जी को मूल संजोग अंग मूल उपजी के दृष्ट शास्त्र शब्द खोजे कहीं कष्ट કેવું સરસ મજાનું છે. બે ચોપાઈ ગઈ જો ને. કુંવરબાઈ માતા કો નામ અને ઉત્તમ કાયસ્થ અને ઉમરકોટ ગામ. એવા દેવચંદ્રજી 26 વર્ષની ઉંમરે આયે શ્રી દેવચંદ્રજી નવતનપુરી. હુકામ સુખ સબન કો દેને દે ધરી. હવે એને આયાથી મળવાનું છે ને 14 વર્ષ પછી 40 વર્ષની ઉંમરે એ આખા સંસારને અખંડ સુખ આપવા વાળું સુખ પેલા એને મળશે અને પછી પ્રવાહિત કરશે. અને અહીંયા જેમ તેમ નથી આવ્યા ભાઈ, આ જેમ તેમ નથી આવ્યા. ઈન ઈત આયે અહીંયા આવ્યા છે કરી બડી ખોજ. જેવી તેવી ખોજ કરી નથી આવ્યા, બહુ ઝાઝા લમણા લીધા છે. અને ચાહે ધનીજી કો મૂળ સંજો. ખોજ કરી બસ એને મૂળ ધણીને જ મળવું છે. તો અંગ મૂળ ઈ દ્રષ્ટિ ઉઠતી છે. શાસ્ત્ર શબ્દ ખોજે કઈ કષ્ટ. કેટલા દુઃખ સહન કર્યા અને બધાય શાસ્ત્રના શબ્દોની ખોજ કરી. અને હવે 14 વર્ષ નિષ્ઠાબંધ. જો શાસ્ત્રોમાંથી ધીમે ધીમે એનું તારણ નીકળ્યું, એનું કન્ક્લુઝન, બધાયનો સાર ભાગવત, અને એના ઉપર 14 વર્ષ નિષ્ઠાબંધ કોન્સન્ટ્રેટ કરશે ને ત્યારે ઈ ઘી નીકળે ને. અને ઈ ચર્ચા આપણે આવતીકાલે સાંભળશું ને. અંગુત્કંઠા મેરે કરના એ સતવાણી લેવું જો इनको इन सार में सो में निर्णय ए सुख देवू तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए आयो आनंद से अक्षरातीत मोहे दिल में ऐसा जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउट प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी नीच स्वरूप की सब संयोग को पीछे अक्षर. हालो बोली